હેલો ગાઈસ, આજે આપણે 1લી અને 2જી ફેબ્રુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. ટોટલ 19 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણો સૌપ્રથમ ટોપિક છે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. તો નાણામંત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કોર્પોરેટ બોન્ડ્સ માટે આંશિક ક્રેડિટ એનહાન્સમેન્ટ સુવિધા સ્થાપશે. હવે પહેલા આપણે આંશિક ક્રેડિટ એનહાન્સમેન્ટ સુવિધાની વાત કરીએ ત્યાર પહેલા આપણે નાફેડ શું છે તેના વિશે વાત કરીએ તો તમને વધારે ખબર પડશે. ઓકે, તો આપણે સૌપ્રથમ નાફેડની વાત કરીએ. તો નાફેડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, તો આ શું છે તો કે એ જે છે સ્પેશિયલાઇઝ્ડ ડેવલપમેન્ટ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, ડેવલપમેન્ટ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, નામમાં જ ખબર પડે છે કે ડેવલપમેન્ટ માટે ફાઇનાન્સ કરવાનું કામ કરે છે. હવે શેના ડેવલપમેન્ટની વાત કરવામાં આવી રહી છે તો કે આ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કયું તો કે આપણે તમે માની લો કે ભાઈ જમ્મુ કાશ્મીરની મોટી કોઈ ખીણ છે, તેમાં કોઈ મોટો રેલવે બ્રિજ બનાવવાનો છે, તો તેના માટે રેલવે ટ્રેક નાખવાનો છે, તો તેના માટે કોઈ નવો બ્રિજ બનાવવાનો છે, તેના માટે કોઈ મોટો ડેમ બનાવવાનો છે, તેના માટે કોઈ મોટો હાઈવે બનાવવાનો છે, જેમ કે દિલ્હી મુંબઈ હાઈવે છે, તો એ બનાવવાનો છે, તો તેના માટે તો આવી રીતના અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના કામ છે, તો એના માટે જે છે ફંડ આપવાનું કાર્ય કરે છે. ઓકે, રીતે પૈસા આપવાનું કામ કરે છે, જે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ કરતું હોય છે. ઓકે, હવે તમને વિચાર આવતો હશે કે ભાઈ જો પૈસા જોતા હોય આવા બધા પ્રોજેક્ટ્સ માટે, તો બેંક પાસેથી કેમ નથી લઈ શકતા? તો કે પહેલું જો વાત છે કે ભાઈ બેંક જે છે એક રીતે એની પાસે લિમિટેડ પૈસા હોય છે. જેમ કે આપણે મુંબઈ દિલ્હી હાઈવેની વાત કરીએ તો એના માટે જે છે 3000 કરોડ રૂપિયાની જરૂર છે. ઓકે, તો કોઈ પણ સ્પેસિફિક એક બેંક જે છે એની પાસે પોતાનું શું કહે કે લાઈફ ટાઈમ મતલબ શું કહે કે એક રીતે એટલા બધા રૂપિયા નથી હોતા કે 3000 કરોડ રૂપિયા જે છે ફક્ત એક બેંક પાસે જ હોય. ઓકે, અને જે બેંક છે તો એ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતી કેમ કે જે છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ હોય છે તે મોસ્ટલી જે છે ઘણા બધા લાંબા સમયના હોય છે. જેમ કે 10 વર્ષના થઈ ગયા, 15 વર્ષના થઈ ગયા, અને આ જે છે ઘણો મોટો એમાઉન્ટ છે. જો આટલો મોટો એમાઉન્ટ જે છે બેંક દ્વારા જે છે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દેવામાં આવે તો એનો જે છે રોજબરોજનું કામ અટકી જાય. પ્લસ તમારા અને મારા જેવા લોકોને લોન જોઈતી હોય તેમાં પણ એક રીતે મતલબ એમને જે છે પૈસા આપવાનું બંધ, મતલબ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવામાં આવે છે બેંક દ્વારા, તો આપણા જેવા નોર્મલ લોકો છે એમને પૈસા મળતા બંધ થઈ જાય. ઓકે, તો એ વસ્તુને કારણે જે છે આપણે બેંક દ્વારા જે છે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવામાં આવતું. પ્લસ બીજું શું હોય છે તો કે મોટું રિસ્ક હોય છે આની અંદર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત કરતા હોય છે, જો ધારો કે બ્રિજ બનાવતા હોય ને જો અર્ધ વચ્ચે જે છે એક રીતે તૂટી પડે, ઓકે, તો 3000 કરોડ જેટલા જે રૂપિયા જે છે એક રીતે પાણીમાં ગયા. ઓકે, તો એ વસ્તુ થઈ શકે છે. તો એ વસ્તુ મતલબ એ બધું જે છે પર્ટિક્યુલર એક જ મતલબ શું કહે કે રિસ્ક જે છે ફક્ત બેંક પાસે બેંક પર જ ના આવી જાય. ઓકે, તો તેના માટે જે છે આવી એન્ટિટી હોવી જરૂરી છે, આવી ઇન્સ્ટિટ્યુશન હોવી જરૂરી છે. હવે નાફેડની જ્યારે વાત કરે છે તો એ પૈસા ક્યાંથી લાવે છે? તો નાફેડ જે છે એક રીતે ગવર્મેન્ટ દ્વારા પૈસા આપી દેવામાં આવે છે. ત્યારબાદ વર્લ્ડ બેંક જે છે એના દ્વારા પણ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ગ્રાન્ટ તરીકે પૈસા આપી દેવામાં આવી શકે છે. ત્યારબાદ મતલબ બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન જેમ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ થઈ ગયું, તો એના દ્વારા પણ પૈસા આપી દેવામાં આવી શકે છે. ત્યારબાદ નાફેડ બીજું શું કરે છે તો કે જે છે બોન્ડ્સ અને ડિબેન્ચર જે છે માર્કેટમાં બહાર પાડે છે. ઓકે, તો એ કેવી રીતના તો કે મતલબ બોન્ડ છે, ડિબેન્ચર છે બહાર પાડે છે, અને તમારા અને મારા જેવા લોકો જે છે આ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અથવા તમારા અને મારા જેવા લોકો થઈ ગયા, પછી કંપનીઝ થઈ ગઈ, કોઈ બેંક થઈ ગઈ, પછી વીમા કંપનીઓ થઈ ગઈ, કોઈ મોટી ઇન્સ્ટિટ્યુશન થઈ ગઈ, તો આ બધા જે લોકો જે છે આ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ કરતા હોય છે. કેમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? હવે તમને ખબર, આગળ મેં કીધું કે ભાઈ રિસ્ક પણ છે કે ભાઈ આપણે એક રીતે ડૂબી પણ જઈ શકે છે, પણ આની અંદર પ્રોફિટ પણ એટલો હોય છે. ઓકે, એટલે કે રિસ્ક અને પ્રોફિટનો જે રેશિયો છે એક રીતે વધારે હોય છે. ઓકે, મતલબ પ્રોફિટ વધારે હોય છે પણ રિસ્ક પણ એટલો જ વધારે હોય છે. ઓકે, તો મતલબ માણસ પર છે અથવા તો કંપની પર છે, જે મતલબ અમુક લોકો હોય છે કે ભાઈ જે હાઈ નેટ વર્થ વાળા જે લોકો હોય છે તે આવા જે પ્રોજેક્ટમાં જે છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કેમ કે એમને જે છે હાઈ રિસ્ક હોય તો વાંધો નહીં, પણ પૈસા પ્રોફિટ જે છે એ વધારે જોઈએ છે. ઓકે, તો એ લોકો જે છે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો એ મતલબ ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારે શું જોઈએ છે એ પ્રમાણે. ઓકે, તો આ જે છે મતલબ આવી રીતના પૈસા ઉઘરાવીને મતલબ પૈસા જે છે એક રીતે બોન્ડ અને ડિબેન્ચર દ્વારા જે મેળવીને પછી નાફેડ જે છે આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું કામ કરતું હોય છે. ઓકે, હવે નાફેડની જ્યારે વાત કરીએ તો એ જે છે ધિરાણ પ્રવાહ અને રોકાણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સપોર્ટ કરે છે. કઈ રીતના સપોર્ટ કરે છે મેં અત્યારે કહી દીધું. ઓકે, કે ડિમાન્ડ આપણે શું કહે કે બોન્ડ્સ અને ડેરિવેટિવ જે છે એક રીતે બહાર પાડે છે, અને તમારા અને મારા જેવા બેંકો અને વીમા કંપનીઓ જે છે એની અંદર આપણે એક રીતે આપતા હોય છે, પૈસા જે છે ઇન્વેસ્ટ કરતા હોય છે. ઓકે, હવે આ જે છે સંસદના અધિનિયમ દ્વારા 2021માં એની સ્થાપના કરવામાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાના ફાઇનાન્સમાં અંતરને દૂર કરવાનું કામ કરે છે. ઓકે, કેમ કે જે છે લાંબા ગાળાના ફાઇનાન્સની કેમ વાત કરવામાં આવે છે કે લાંબા ગાળા માટે જે છે મોસ્ટલી આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી મળતું. ઓકે, તો એના માટે સ્પેશિયલ એન્ટિટી હોવી એ જરૂરી છે, કેમ કે આની અંદર પૈસા જે છે લગભગ 10-15 વર્ષ માટે પણ રોકાઈ જઈ શકે છે એના માટે. ઓકે, કેમ કે જે આપણું ધારો કે કોઈ અત્યારે દિલ્હી મુંબઈ હાઈવે જે બની રહેશે, ઓકે, તો બની રહ્યો છે. ઓકે, તો એના માટે જે 3000 કરોડ રૂપિયા તો અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધો, પણ તમારું જે પ્રોફિટ છે એક રીતે મતલબ તમને માની લો કે ભાઈ 5-7 વર્ષ એને બનતા લાગે છે, અને ત્યારબાદ જે છે પ્રોફિટ જનરેશનનું કામ થાય છે. ઓકે, એના પર ટોલ ટેક્સ ને એવું બધું લાગે છે, અને પછી પ્રોફિટ જનરેશનનું કામ કરવામાં આવે છે. ત્યારબાદ મતલબ 5-7 વર્ષ માટે તમારા પૈસા જે છે એક રીતે રોકાઈ ગયા, તે રીતે જોવામાં આવે છે. એને કારણે જે છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે છે એક અખિલ ભારતીય નાણાકીય સંસ્થા એટલે કે ઓલ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે આરબીઆઈ દ્વારા એને નિયંત્રિત અને દેખરેખ રાખવાનું કામ કરવામાં આવે છે. જે નાફેડ છે એના મતલબ એને
એને જે છે રેગ્યુલેટ કરવાનું કામ આરબીઆઈ દ્વારા થાય છે. ઓકે, આ જે છે વિકાસ નાણાકીય સંસ્થાઓ છે, જેમ કે સરકાર અને જાહેર માલિકી સંસ્થાઓ માટે મોટા પાયે પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડે છે. કેવી રીતના ભંડોળ આપે છે મેં તમને અત્યારે સમજાવ્યું. કે પછી મધ્ય એટલે કે 1 થી 5 વર્ષ અને મોટા એટલે કે 5 વર્ષથી મોટા જે લાંબા સમયનો જો કોઈ પ્રોજેક્ટ હોય તો તેના માટે ભંડોળ પૂરું પાડવાનું કામ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ દ્વારા આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેવી રીતે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ એટલે કે આર્થિક વિકાસ એટલે કેવી રીતે? તો કે જે રેલવે ટ્રેક બનશે, જે આપણે શું કહે કે હાઈવે બનશે તો તેમાં મજૂરો કામ કરશે, સિમેન્ટ ઉદ્યોગ કામ કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના જે લોકો છે, જેમ કે આપણે શું કહે કે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી આવી ગઈ, સિમેન્ટ અને કોલસાની ઇન્ડસ્ટ્રી આવી ગઈ. તો મતલબ જેટલું પણ આપણે મકાન બનાવવા માટે જેટલું પણ યુઝ થાય છે, મતલબ જેટલા પણ લોકો ઇન્વોલ્વ થાય છે તે આટલા મોટા પ્રોજેક્ટમાં ઇન્વોલ્વમેન્ટ થશે, તો આપણે જોબ જનરેશન થશે, પછી આખા પૈસાનો ફ્લો ચાલુ થશે, એકના હાથમાંથી બીજાના હાથમાં જશે, તો એને કારણે જે છે એક રીતે ઇકોનોમી ચાલુ થાય છે. ઓકે, તો એને કારણે આર્થિક વિકાસ પણ થાય છે. ઓકે, લાંબા ગાળાની નાણાકીય અને તકનીકી સહાય પણ આ ઓફર કરવાનું કામ કરે છે. સરકારો છે, વીમા કંપનીઓ છે, પેન્શન ફંડ છે, સાર્વભૌમિક ભંડોળમાંથી તે ભંડોળ એકત્રિત કરવાનું કામ કરે છે. મતલબ આ બધા લોકો દ્વારા પણ આની અંદર એક રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે. ઓકે, પછી બાહેદારી થઈ ગઈ, પ્રોજેક્ટ રિપોર્ટ થઈ ગયું, સદ્ધરતા અભ્યાસ થઈ ગયું, કન્સલ્ટન્સી સેવાઓ, તો આ બધું પણ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નાફેડ. ઓકે, હવે આગળ વાત કરી કે ભાઈ જે આંશિક ક્રેડિટ એનહાન્સમેન્ટ એટલે શું છે. ઓકે, તો આ જે છે કોર્પોરેટ બોન્ડ્સ માટે છે. હવે કોર્પોરેટ બોન્ડ્સ એટલે શું? તો કે આપણે જે અત્યારે વાત કરી ભાઈ, જે કે આપણે શું કહે કે ભાઈ દિલ્હી મુંબઈ હાઈવે છે. ઓકે, તો એ બનાવવા માટે જે છે 3,000 કરોડ રૂપિયાની જરૂર છે. ઓકે, તો નાફેડ જે છે એક રીતે 3,000 કરોડ રૂપિયા જે છે અલગ અલગ જગ્યાએથી ઇન્વેસ્ટમેન્ટ લઈ અથવા તો બોન્ડ લઈને જે છે એક રીતે પ્રોવાઈડ કરી દીધું છે. ઓકે, પણ જે કંપની છે જે આને પ્રોજેક્ટ બનાવવાનું કામ કરે છે, દિલ્હી મુંબઈ હાઈવે જે બનાવવાનું કામ કરે છે, એ કંપની છે, તો એક કંપની તો હોય ને, મતલબ એક કંપની અથવા તો વધારે કંપની પણ હોઈ શકે છે. ઓકે, તો આ કંપની જે છે એને પણ પૈસાની જરૂર હશે કે ભાઈ આપણે મટીરિયલ લાવવાનું છે, એવા બધા માટે, તો એ જે છે એ પણ પોતાના અલગથી બોન્ડ બહાર પાડતી હોય છે. ઓકે, તો આ બોન્ડની અંદર જે છે એક રીતે પ્રોફિટ ને એવું બધું, મતલબ બોન્ડ જે બહાર પાડતી હોય છે તેમાં તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, બેંકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, અલગ અલગ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, જેવી રીતના આગળ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એવી રીતે જ. ઓકે, તો હવે જે આપણે આગળ વાત કરીએ કે ભાઈ રિસ્ક ફેક્ટર પણ આની અંદર વધારે હોય છે. ઓકે, તો જ્યારે રિસ્ક ફેક્ટર વધારે હોય છે તો ઇન્વેસ્ટમેન્ટ, મતલબ લોકો જે છે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. દર વખતે જરૂરી નથી કે ભાઈ લોકો પ્રોફિટ જ જોતા હોય. ઓકે, પ્રોફિટ જોઈને પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પણ જરૂરી નથી કે બધા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ઓકે, પણ હવે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એના માટે શું કરી શકે છે? કાં તો ભાઈ પોતાનો રિસ્ક ફેક્ટર ઓછો કરી શકે છે, કાં તો એક રીતે પ્રોફિટ મતલબ વધારી શકે છે. હવે રિસ્ક ફેક્ટર કેવી રીતના ઓછો કરી શકાય છે? તો રિસ્ક ફેક્ટર કેવી રીતના ઓછો કરવામાં આવે છે કે ભાઈ ધારો કે માની લો કે ભાઈ તમે શું કહે કે આપણે જે કોર્પોરેટ બોન્ડ છે, મતલબ શું કહે કે ધારો જે કંપની છે. ઓકે, તો એ કંપનીની અંદર તમે જે છે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અને એની ગેરંટી નથી કે ભાઈ પૈસા આવશે કે નહીં, રિસ્ક છે ભાઈ, તમારા પૈસા ડૂબી પણ જઈ શકે છે. ઓકે, તો નાફેડ શું કહેશે કે ભાઈ નાફેડ જે આવશે ને કહેશે કે ભાઈ તમારા પૈસા જે છે હું પ્રોવાઈડ કરી દઈશ. એટલે કે જો કંપની પ્રોવાઈડ નહીં કરી શકે, કંપની જે છે એ પૈસા નહીં આપી શકે, તો હું પ્રોવાઈડ કરીશ. તો એને કહેવામાં આવશે આંશિક ક્રેડિટ એનહાન્સમેન્ટ, એટલે કે કંપની દ્વારા જે પૈસા ડૂબાડી દેવામાં આવશે, તો કોઈ પ્રોજેક્ટ ફેલ થઈ જાય તો કંપનીના પૈસા પણ ડૂબી જાય અને તમારા પૈસા જે એક રીતે ઇન્વેસ્ટ કરેલા બોન્ડ અથવા તો ડિબેન્ચરમાં તે પણ તમારા ડૂબી જઈ શકે છે. તો એ વસ્તુ ના થાય એના માટે જે છે નાફેડ જે છે ગેરંટી લેશે કે ભાઈ જો કંપની જે છે એ પ્રોજેક્ટ અથવા તો ડૂબી જાય છે, તો નાફેડ જે છે તમારા પૈસાની ગેરંટી લેશે કે હું તમને પૈસા જે છે આપી દઈશ. તો એને કહેવામાં આવે છે પાર્શિયલ ક્રેડિટ એનહાન્સમેન્ટ. ઓકે, તો આ થઈ ગયું. તો હવે નેક્સ્ટ ટોપિકની અમે વાત કરીએ. ઓકે, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન. તો તાજેતરમાં કેન્દ્રીય નાણાં પ્રધાને સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે રાષ્ટ્રીય ઉત્પાદન મિશન એટલે કે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની જાહેરાત કરી હતી. હવે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની જો આપણે વાત કરીએ તો એ જે છે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે નાના અને મધ્યમ અને મોટા ઉદ્યોગો છે, એટલે કે એમએસએમઈની વાત કરવામાં આવી રહી છે, તેને આવરી લે છે. અને આ જે છે મોસ્ટલી 5 ક્ષેત્રો પર આપણે ફોકસ કરે છે. વ્યવસાય કરવાની સરળતા અને ખર્ચ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ, એટલે કે ભવિષ્યમાં જે લોકો જે છે એક રીતે સ્કિલ લોકો હોય તો તેની વાત કરે છે. વાઇબ્રન્ટ એમએસએમઈ ક્ષેત્ર, તકનીકી ઉપલબ્ધતાઓ, એટલે કે બધી ટેકનોલોજી છે આપણી પાસે એક રીતે ઉપલબ્ધ હોય, ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે કરી શકીએ, તો એ બધા વસ્તુ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો માટે નીતિ સહાય, એટલે કે આપણે જે છે નીતિ આપણે કેવી રીતના સહેલી કરી શકીએ, જે એમએસએમઈ છે, સ્ટાર્ટઅપ નવા આવી રહી છે તે લોકો માટે અમલીકરણ, એને આપણે કેવી રીતે આપણે સારી રીતે અમલીકરણ કરી શકીએ, તો એના માટેનો રોડમેપ, ગવર્નન્સ અને મોનિટરિંગ માળખા, તો આવું બધું પ્રોવાઈડ કરવાનું કામ કરશે. એના દ્વારા સરકારી સમર્થન આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ બીજું શું છે આની અંદર? તો કે લક્ષણો. તો આની અંદર જે છે ઘરેલું મૂલ્યવર્ધન એટલે કે વધારવાનું છે. ઓકે, તો આની અંદર જે છે ઇન્ડિજિનસ હશે, એટલે કે આપણા ઇન્ડિયામાં જે મેન્યુફેક્ચરિંગ થતી હોય તે વધુને વધુ ઉપયોગ કરી શકે, તો તેના પર આપણે લક્ષ્ય રાખવાનું છે, આપણે ધ્યેય રાખવાનું છે. ઓકે, સૌર પીવી, આપણે ફોટોવોલ્ટિક કોષો થઈ ગયા, એવી બેટરીઓ થઈ ગઈ, મોટર્સ, વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ, વિન્ડ ટર્બાઇન, ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન સાધનો, ગ્રીડ સ્કેલ બેટરીઓ, તો આ બધું જે છે બનાવવાનું છે આપણે ઇન્ડિયાની અંદર જ. ઓકે, ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ સપોર્ટ કરવાનું છે. ક્લીન ટેક એટલે કે આપણે જે છે આપણે ચોખ્ખું ઉત્પાદન કરી શકીએ. ચોખ્ખું એટલે કે જે આપણે કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ને બધું આપણે ઉત્સર્જન થતું હોય છે
જે ટેકનોલોજી છે, તો એવું ના થાય તો એના માટે કામ કરવાનું છું. પછી ફૂટવેર ઉદ્યોગ, તો આના માટે જે આપણે બજેટમાં ઓલરેડી વાત કરી કે ભાઈ ચામડા સિવાયના અને ચામડાના ફૂટવેર છે એના ઉત્પાદન માટે ડિઝાઇન ક્ષમતા, ઘટકોનું ઉત્પાદન અને મશીનરીને સપોર્ટ કરવાનું છે. પછી એમએસએમઈને વધારાના આધાર, તો આ ક્રેડિટ ગેરંટી કવર પ્રોવાઈડ કરવામાં આવશે 5 કરોડથી વધારીને 10 કરોડ. તો આ બધા વિશે આપણે ઓલરેડી બજેટમાં વાત કરી લીધી છે. એના વિશે અત્યારે જોઈ લઈએ બજેટમાં ફરી એકવાર. તો કે મેં શું કીધેલું કે ભાઈ જે આપણે લેક્ચરમાં કવર કરેલું કે ભાઈ જે ફૂટવેર જે સેક્ટર છે, તો જે ફૂટવેર અને લેધર સેક્ટરમાં જે છે એક રીતે 22 લાખ લોકોને જે છે એક રીતે એમ્પ્લોયમેન્ટ એટલે કે જોબ પ્રોવાઈડ કરવાનું છે આ વર્ષે. ત્યારબાદ જનરેટ ટર્નઓવર જે છે 4 લાખ જેટલું આપણે ટર્નઓવર કરવાનું છે, જે આપણે ફૂટવેર છે એના દ્વારા અને 1.1 લાખ કરોડ જેટલું જે છે આપણે એક્સપોર્ટ કરવાનું છે, એટલે કે નિકાસ કરવાની છે આપણે ફૂટવેર્સની. ટોય માટેની પણ વાત કરી કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ હોય તેના પર આપણે ધ્યાન રાખવાનું છે. પછી એમએસએમઈની વાત કરીએ છીએ તો કે એના માટે જે છે આપણે 5 પહેલા જે છે 5 કરોડ જેટલું આપણે ક્રેડિટ ગેરંટી આપવામાં આવતી હતી, પણ હવે જે છે 10 કરોડ જેટલી કરી દેવામાં આવી છે. અને સ્ટાર્ટઅપ માટે જે છે 10 કરોડ ક્રેડિટ ગેરંટી આપવામાં આવતી હતી, હવે 20 કરોડ જેટલી કરી દેવામાં આવી છે. અને એક્સપોર્ટ માટે પણ બીજા જે છે 20 કરોડ જેટલું આપણે એક રીતે ક્રેડિટ ગેરંટી આપવામાં આવી છે. હવે ક્રેડિટ ગેરંટી એટલે શું? તો કે એક રીતે શું કહે કે તમારા મતલબ આગળ જે આપણે જોયું કે ભાઈ જે પાર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જેવું હતું તો એમાં શું કીધેલું કે ભાઈ જે મતલબ જો એમએસએમઈમાં તમે જો પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો તમારા પૈસા ડૂબી ના જાય, તો એના માટેની ગેરંટી આપવામાં આવે છે સરકાર દ્વારા કે ભાઈ જો એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે, એ લોકો જો પ્રોવાઈડ નહીં, એમએસએમઈ જો ડૂબી જાય છે તો એ જે છે તમને પૈસા આપવામાં ફેલ થઈ જાય છે, બોન્ડના જે પૈસા આપવામાં એક રીતે ફેલ થઈ જાય છે, તો અમે જે છે એક રીતે કવર કરી લઈશું એને. તો એ રીતે જે છે ક્રેડિટ ગેરંટી આપવામાં આવે છે 10 કરોડ સુધીની, અને સ્ટાર્ટઅપ માટે આપવામાં આવે છે 20 કરોડ સુધીની, અને જો એમએસએમઈ પણ એક્સપોર્ટ કરવું હોય તો એ પણ 20 કરોડ સુધી જે છે આપી શકે છે. પછી ત્યારબાદ આપણે ક્લાસિફિકેશનની વાત કરેલી કે ભાઈ ક્લાસિફિકેશન ક્રાઇટેરિયા જે છે એમએસએમઈ માટે ચેન્જ કરાવી દેવામાં આવે છે. જેમ કે આપણે પહેલા જે છે એમએસએમઈ માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કોને કહેતા હતા, એમએસએમઈમાં પહેલું એમ જે છે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ છે. તો એમાં જે છે આપણે કહેતા હતા કે ભાઈ જો 1 કરોડ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ હોય અને 5 કરોડનું જે એ ટર્નઓવર કરતું હોય તો તેને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કહીશું. પણ હવે જે છે 2.5 કરોડ જે છે આપણે ઇન્વેસ્ટમેન્ટ હોય અને 10 કરોડનું જે છે એક રીતે આપણે ટર્નઓવર કરતું હોય તો તેને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કહીશું. તો આ રીતે જે છે આપણે એક રીતે શું કહે કે એની જે છે ક્રાઇટેરિયા ચેન્જ કરવામાં આવે છે. તો આ જે છે એક રીતે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ યાદ રાખવું. ત્યારબાદ આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે પણ 25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 100 કરોડનું જે છે ટર્નઓવર છે, અને જે મીડિયમ એન્ટરપ્રાઇઝિસ જે છે એના માટે 125 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 500 કરોડ માટેનું જે છે ટર્નઓવર. તો આપણે જે છે આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ રિવાઇઝ જે કરવા મતલબ ચેન્જ જે કરવામાં છે તે વસ્તુ યાદ રાખવાની છે. તો આ બંને વસ્તુ જે છે આ બંને કોઠામાં જે છે આ બંને વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 2.5 કરોડ ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડ જેટલું ટર્નઓવર. તો આ વસ્તુ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજું શું છે આગળ? એક મિનિટ. હા, તો એમએસએમઈના વર્ગીકરણ, તો રોકાણ અને ટર્નઓવરની આપણે વાત કરી લીધી છે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ભારતીય ભાષા પુસ્તક યોજના. તો કેન્દ્રીય બજેટ 2025-26 વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સ્વરૂપની ભારતીય ભાષા પુસ્તકો પ્રદાન કરવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજનાની જાહેરાત કરી છે. હવે ભારતીય ભાષા પુસ્તક યોજનાની જો આપણે વાત કરીએ તો એ જે છે વિવિધ ભારતીય ભાષામાં ડિજિટલ પાઠ્ય પુસ્તકો અને અભ્યાસ સામગ્રી પ્રદાન કરીને શિક્ષણને સુલભ બનાવવાનું છે. પ્રાદેશિક ભાષામાં સંસાધનો પ્રદાન કરીને શાળા અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવવાનું કામ કરે છે. કેમ કે આપણને બધાને ખબર છે કે ભાઈ મેડિકલની બુક્સ લઈ લઈએ અથવા તો એન્જિનિયરિંગની બુક્સ લઈ લઈએ, તો બધી જે છે મોસ્ટલી આપણે ઇંગ્લિશમાં મળતી હોય છે. તો તેને જે છે આપણે માતૃભાષામાં અથવા તો ગુજરાતી છે, આપણે બીજી કોઈ હિન્દી છે, તો એવા બધા લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે જે છે આ એક રીતે યોજના છે. વિવિધ ભાષાકીય જૂથો માટે શૈક્ષણિક સંસાધનમાં અંતરને ભરવાનો એક રીતે હેતુ ધરાવે છે. હવે આગળ વાત કરીએ તો આના માટે જે છે 5 વર્ષમાં ભારતીય ભાષાઓમાં 22,000 પુસ્તકોનો એક રીતે વિકાસ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં, જે અસ્મિતા પ્રોજેક્ટ છે તેના દ્વારા. ત્યારબાદ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, ભારતીય ભાષા સમિતિ જે શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે, તે બંનેનો આપણે આની અંદર સહયોગ રહ્યો હતો, જે અસ્મિતા પહેલ છે તેની અંદર. શિક્ષણ પ્રણાલીમાં ભારતીય ભાષાઓનું પ્રોત્સાહન અને સંકલિત કરે છે. પછી પ્રોજેક્ટમાં જે છે પ્રાદેશિક સભ્ય યુનિવર્સિટીઓ સાથે ઓલમોસ્ટ 13 જેટલી નોડલ યુનિવર્સિટી જે છે કામ કરી રહી છે, અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ ફોલો કરવામાં આવે છે, જેથી આનું જે છે એક રીતે સ્ટાન્ડર્ડ જળવાઈ રહે, એટલે કે ગમે તેવું ભાષાંતર ન થાય. એક રીતે જે શું કહેવા માંગે છે એ જ આપણે જે ભાષાંતર થઈને આવે તો એની આપણે વાત કરવામાં આવી રહી છે. ગૂગલ ટ્રાન્સલેશન જેવું ના થાય તો એની વાત કરવામાં આવી છે. એસઓપીની વાત કરીએ તો એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોલો કરવામાં આવે છે, જેમાં નોડલ અધિકારીઓ અને લેખકોની ઓળખ કરવામાં આવે છે, શીર્ષક વિષય અને કાર્યક્રમની ફાળવણી કરવામાં આવે છે, લેખન અને સંપાદન કરવામાં આવે છે, સબમિશન અને એની પછી ત્યારબાદ સમીક્ષા કરવામાં આવે છે કે ભાઈ કોઈ જગ્યાએથી સાહિત્ય ચોરીને એવું બધું તો નથી થયું ને. ત્યારબાદ ફાઇનાન્શિયલાઇઝેશન કરવામાં આવે છે, ડિઝાઇનિંગ કરવામાં આવે છે, પ્રૂફ રીડિંગ કરવામાં આવે છે કે ભાઈ જે માહિતી આપવામાં આવી છે એ સાચી છે કે નહીં, એ પ્રકાશન તરફ કામ કરવામાં આવે છે. તો આ બધું કરવામાં આવે છે આની અંદર. સો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના.
તો નાણામંત્રીએ તાજેતરમાં જ તેમની વિક્રમી 8મી કેન્દ્રીય બજેટ રજૂઆતમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અથવા તો વિકાસશીલ કૃષિ જિલ્લા કાર્યક્રમની જાહેરાત કરી હતી. તો કે આના વિશે પણ આપણે ઓલરેડી વાત કરી લીધી છે. ઓકે, મતલબ પાર્શિયલી જોઈ લો. ઓકે, તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો કે ભારત સરકાર. કોણે જાહેરાત કરવામાં આવી છે? તો કે નિર્મલા સીતારામન દ્વારા 1 ફેબ્રુઆરી 2025ના રોજ 100 જિલ્લા જે છે આની અંદર કવર કરવામાં આવે છે. 1.7 કરોડ જેટલા ખેડૂતોને કવર કરવામાં આવશે. ઓછા પાકની તીવ્રતાવાળી જે વિસ્તારો છે તેની અંદર આ જે છે મોસ્ટલી ફોકસ કરવામાં આવશે કે ભાઈ એવી જગ્યાએ જે છે પૈસા આપી શકાય એક રીતે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાઓ છે તેની અંદર. ઓકે, કેન્દ્રીય રાજ્યની ભાગીદારી એની અંદર જોવા મળશે. ઓકે, આના દ્વારા જે છે સત્તાવાર પોર્ટલ દ્વારા જે છે એક રીતે ઓનલાઈન જે છે આ કામ કરવામાં આવશે. આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો આની અંદર લાગશે તમારી. ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજના છે એક રીતે, અને કૃષિ ઉત્પાદકતા વધારવી છે એના પર મોસ્ટલી ફોકસ કરવામાં આવી રહ્યું છે. ઓકે, હવે આપણે પ્રોપરલી જોઈએ આ સ્કીમ વિશે. તો એ જે છે કૃષિ પડકારો ધરાવતા જે 100 જેટલા પ્રદેશો છે, એટલે કે 100 જેટલા જ આપણે જિલ્લા છે, તેની અંદર એક રીતે ખેડૂતોને તો કાપવાની પહેલ છે. ઓકે, હવે આ જે છે ઓછા પાકની ઉપજ અને નાણાકીય મુશ્કેલીઓ ધરાવતા જે વિસ્તારો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, 100 જિલ્લામાં 107 કરોડ ખેડૂતોને એક રીતે લાભ આપવાનું કામ કરશે. લક્ષ્યોની વાત કરીએ તો ફરજિયાત સ્થળાંતર ઘટાડવા માટે ગ્રામીણ વિસ્તારમાં તકોનું સર્જન કરવાનું છે. ત્યારબાદ બીજું શું છે આની અંદર? તો કે આ જે છે કૃષિ ઉત્પાદકતા વધારવી, સિંચાઈ સુવિધામાં સુધારો કરવો, ક્રેડિટ ઉપલબ્ધતામાં સુધારો કરવો, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિ અપનાવવી, પંચાયત અને બ્લોક સ્તરે જે લણણી પછીના જે સંગ્રહ છે એમાં વધારો કરવો, જેથી આપણે સંગ્રહમાં વધારો એટલે કે આમાં જે છે આપણે વેર હાઉસીસ બનાવવા, જેની અંદર આપણે ટામેટા છે, આપણે રેફ્રિજરેશનની સુવિધા છે, જે ટામેટા છે, ફળો છે, એવું બધું આપણે એક રીતે સારી રીતે સ્ટોર કરી શકીએ, તો એવું બધું આપણે કામ કરવાની વાત કરવામાં આવી છે. ક્રેડિટ ઉપલબ્ધતા એટલે કે આપણે જે આપણે શું કહે કે પીએસએલ સેક્ટરની તો વાત કરવામાં જ આવે છે, પણ બીજી બધી રીતે જેમ કે આપણે અલગ રીતે પૈસા આપીને જે છે શું કહે કે એક રીતે જે આપણે ઋતુ ચેન્જ થતી હોય અથવા તો આપણે જે પાકો ચેન્જ કરીએ છીએ. ઓકે, તો તે સમયે જે છે પૈસા અવેલેબલ હોય ખેડૂતો પાસે નવા પાકની સિંચાઈ કરવા માટે, તો એ બધા મતલબ નવા પાક જે લેવા માટેના પૈસા અવેલેબલ હોય તો તેના માટે આપણે કામ કરવાનું છે. પછી સિંચાઈ સુવિધા માટે કામ કરવાનું છે, કૃષિની ઉત્પાદકતા વધારવાની છે, આ રીતે. ઓકે, તો આથી ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેશનલ જીઓ સ્પેશિયલ મિશન. તો તાજેતરમાં નાણામંત્રીએ બજેટ 2025માં 26માં નેશનલ જીઓ સ્પેશિયલ મિશનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. ઓકે, હવે નેશનલ જીઓ સ્પેશિયલ મિશનની નામ પરથી જ ખબર પડે છે કે જમીનના રેકોર્ડનું આધુનિકરણ કરવાનું છે અને ભારતના શહેરી આયોજનને વધારવાનું છે. ઓકે, હવે જીઓ સ્પેશિયલ મિશન કેવી રીતના છે? તો આની અંદર જે છે સેટેલાઇટ છે અથવા તો આપણે ડ્રોન છે, તો એ બધાનો ઉપયોગ કરીને કેટલી જમીન જે છે કોના દ્વારા જે મતલબ રેકોર્ડ કરવામાં આવી છે, કોના નામે છે એક રીતે. ઓકે, તો એ જે છે ચેક કરવામાં આવશે. ઓકે, તો આની અંદર જીઓ સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા માટે પીએમ ગતિશક્તિ ફ્રેમવર્કનો પણ લાભ લેવામાં આવે છે. ઓકે, જમીન વિવાદો અને બિનકાર્યક્ષમ જમીન છે એનો ઉપયોગ કરવાનો છે આની અંદર. ઓકે, એટલે કે જે જમીન વિવાદો છે, ભાઈ કોની જમીન કોની છે એક રીતે, તો એ બધી ડિટેલ એક રીતે પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેથી આપણે જમીનના વિવાદો છે તે દૂર થઈ જશે. પછી જે પડતર જમીન છે તો તેની બીજી કોઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય સરકાર દ્વારા, તો તેના માટે આપણે ઉપયોગ કરી શકાય છે. ઓકે, પછી કાર્યક્ષમતા અને પારદર્શિતા માટે જમીન સુધારણાને સુવ્યવસ્થિત કરવાનું કામ કરે છે. ઓકે, એક રીતે. ત્યારબાદ બીજું શું છે આની અંદર? અરે યાર. ઓકે, તો ત્યારબાદ જે છે સરકારી એજન્સીઓ અને ખાનગી હિતધારકો છે, જેમ કે જીઓ સ્પેશિયલ અને ડ્રોન કંપનીઓ છે, તો એ જે છે લાભ આપશે. હવે ડ્રોન કંપની કેવી રીતના કે ભાઈ ડ્રોન ઉડાડીને આપણે કેટલું ખેતર જે છે એનું માપણી કરી શકીએ છીએ. ઓકે, પછી શહેરી વિકાસ અને જમીન વ્યવસ્થા પર એક રીતે અસર કરશે. હવે આ જે છે જીઓ સ્પેશિયલ ટેકનોલોજી દ્વારા જાહેર સેવાઓના કાર્યક્ષમ અને જવાબદારીમાં વધારો કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ગુનેરુનું આંતરિક મેંગ્રોવ. તો તાજેતરમાં ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના ગુનેરી ગામમાં આવેલા અંતરિયાળ મેંગ્રોવને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. ઓકે, તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે પ્રથમ વખત છે એટલા માટે. ઓકે, પૂછાઈ પણ શકે છે. ઓકે, તો હા જે છે હવે જે ગુનેરીનું આંતરિક મેંગ્રોવ તો જે છે એક રીતે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં આવેલું છે. કે અરબી સમુદ્રથી 45 કિલોમીટર અને કોરી ખાડીથી જે છે 4 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. જે કોરી ક્રીક જે આપણે કહીએ છીએ તેની વાત કરવામાં આવી રહી છે. ઓકે, જે સર ક્રીક થઈ ગયા, કોરી ક્રીક થઈ ગયા, તો આપણે મોસ્ટલી જે વાત કરતા હોય છે તે તેનાથી 4 કિલોમીટર જેટલું દૂર છે. ઓકે, વિશેષતાઓની વાત કરીએ તો દરિયાઈ પાણી અને કાદવ વિનાનું છે. ભારતમાં બાકી રહેલા છેલ્લું અને આંતરિક મેંગ્રોવ છે. કે તો આ વસ્તુ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એના કારણે કેમ કે ભારતનું છેલ્લું છે અને પ્રથમ વખત ગુજરાતમાં મળી આવ્યું છે. કે જે ગુનેરી જે છે એક રીતે, તો એને કારણે જે છે ઘણું મહત્વ છે. ઓકે, વૈશ્વિક સ્તરે ફક્ત 8 સ્થળોની નોંધણી કરાયેલી છે. ઓકે, તો આ વસ્તુ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે? તો કે આ જે છે મિયોસીન સમયગાળા દરમિયાન જે છે આવેલું છે અને સરસ્વતી નદી કિનારે જે છે દરિયાઈ ઉલ્લંઘનથી બનેલું છે એવું માનવામાં આવે છે. પછી આ જે છે ચૂનાના પથ્થરોના નિકાલના સતત ભૂગર્ભ જળના પ્રવાહનો પૂરો પાડે છે. પશ્ચિમ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ચૂનાના પથ્થરોના રેકોર્ડ પણ આની અંદર જોવા મળે છે. એક રીતે મતલબ આજુબાજુ જે ચૂનાના પથ્થરો જોવા મળે છે અને ભૂગર્ભ જળ પ્રવાહો પણ આની અંદર મતલબ પાણી જે છે એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે અહીંયા. ઓકે, જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ જે છે સૂચિત સ્થાનિક સંસ્થાઓની સલાહને લીધે પછી રાજ્ય સરકારોને સશક્તિકરણ કરવામાં આવેલું, આનું મતલબ રક્ષણ માટેનું કામ કરવામાં આવેલું. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ.
તો 4 નવી રામસર સાઇટ મળી આવી છે. તો તાજેતરમાં ભારતમાંથી વધુ 4 વેટલેન્ડ્સને રામસર કન્વેન્શન સાઇટનું આંતરરાષ્ટ્રીય ટેગ મળ્યું છે કે હવે રામસરની આપણે બધાને ખબર છે કે ભાઈ જે આપણે મોસ્ટલી રામસર સાઇટ તરીકે આપણે કન્સિડર કરતા હોય છે તો કે ભાઈ 1971માં જે છે આપણે રામસર કન્વેન્શન થયેલું ઓકે ઈરાનમાં, તો એને આપણે વાત કરતા હોય છે ઓકે. ત્યાર પછી જે છે રામસર સાઇટ તરીકે આપણે દરજ્જો આપતા હોઈએ છીએ મોસ્ટ ઓકે. તો નવી રામસર સાઇટની જ્યારે વાત કરીએ છીએ તો એ જે છે સક્કરકોટાઈ જે પક્ષી અભયારણ્ય છે જે તમિલનાડુમાં આવેલું છે ઓકે. તો અવશ્ય યાદ રાખો તમિલનાડુમાં આવેલું છે. મન્નારના અખત પાસે અનન્ય વેટલેન્ડ ઇકોસિસ્ટમ છે. મધ્ય એશિયન ફ્લાયવે છે તેના પર આવેલું છે એક રીતે નિવાસી સ્થળાંતરિત વોટરફોલ માટે સંવર્ધન સ્થળ છે ઓકે. તો તમે જોઈ શકો છો આ છે સક્કરકોટાઈ જે પક્ષી અભયારણ્ય ઓકે. તે જે છે તમિલનાડુમાં છે. તો આ જે છે હવે મધ્ય એશિયન ફ્લાયવેની એટલે કે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે તો આ ગ્રીન કલરનું જે દેખાય છે તે એમાં આવેલું છે. તમે જોઈ શકો છો આ ટકસ આવેલું છે ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ આપણે વાત કરીએ બીજું છે આપણું થરથાગલ પક્ષી અભયારણ્ય જે પણ તમિલનાડુમાં આવેલું છે ઓલમોસ્ટ એની નજીક જ છે ઓકે. મધ્ય એશિયન ફ્લાયવે જે અત્યારે ફ્લાયવે દેખાડો તો તેની આ સાથે છે એક રીતે વોટર બર્ડ્સ માટે સંવર્ધન અથવા તો ચારણની જમીન જેમ કે સ્પોટ બિલ પેલિકન થઈ ગયું, બ્લેક હેડેડ આઈબીસ થઈ ગયું, ઓરિએન્ટલ ડાટર થઈ ગયું. તો આ બધા પક્ષીઓના નામ છે ઓકે. તો એ બધા માટે વોટર બર્ડ્સ આ બધા જે છે વોટર બર્ડ્સ ઓકે. તો તેના માટે મહત્વની જગ્યા છે. આબોહવા નિયમન, ભૂગર્ભજળ રિચાર્જ અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ જગ્યા છે ઓકે. ત્રીજું જે આપણે આવેલું છે એ છે આપણે ઉદ્ધવ તળાવ. તો એ જે છે ઝારખંડમાં આવેલું છે અને આ જે છે મહાભારતના સંત ઉદ્ધવના નામ પરથી આપવામાં આવેલું છે આનું નામ. ગંગાના મેદાનોમાં જૈવ વિવિધતા ઝોનમાં પડે છે અને 2 જળાશય જેમાં પટોરન અને બરહાલે તો એ જે છે ઝારખંડનું પ્રથમ રામસર સાઇટ છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ ઝારખંડનું પ્રથમ રામસર સાઇટ છે આપણું ઉદ્ધવ તળાવ ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ વાત કરીએ ખચીયોપાલરી તળાવ ઓકે. ખેચીયોપાલી તળાવ જે છે સિક્કિમમાં આવેલું છે ઓકે. તો એ જે છે બૌદ્ધ અને હિન્દુઓ દ્વારા પૂજનીય પવિત્ર સ્થળ છે. તમે જોઈ શકો છો ખેચોપાલી જે લેક છે સિક્કિમમાં આવેલું છે ઓકે. આ જે છે ઈચ્છાપુરી કરનાર તળાવ તરીકે ઓળખાય છે. ગુરુ પદ્મ સંભવ અને દેવી તારા દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે ઓકે. લીલાછમ જંગલો અને પ્રાચીન દંતકથાઓથી ઘેરાયેલું છે આ ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ કમ્પોઝિટ સામગ્રી. ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષે તાજેતરમાં જણાવ્યું હતું કે સંયુક્ત સામગ્રી એટલે કે કમ્પોઝિટ સામગ્રીના વિકાસ જે છે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે જે 5મી પેઢીના એરક્રાફ્ટ, હાઇપરસોનિક મિસાઇલ અને બુલેટ પ્રૂફ જેકેટના સ્વદેશી વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. હવે કમ્પોઝિટ સામગ્રીની જે આપણે વાત કરીએ છીએ તો એ જે છે વિવિધ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સાથે 2 અથવા તો વધુ સામગ્રીથી બનેલું હોય છે ઓકે. એટલે કે મતલબ એવી આપણે સામાનની વાત કરે છે કે જે એવા કાપડની વાત કરે છે કે જે ભાઈ કેમિકલ રેઝિસ્ટન્સ હોય એટલે કે જો એસિડ પણ એના ઉપર પડી જાય તો પણ એ કાપડને કંઈ ના થાય. તો એ બધા આપણે વસ્તુ ગુણધર્મોની વાત કરીએ છીએ ઓકે. પછી આજે અને મુખ્ય લક્ષણોની જો વાત કરીએ તો ઉચ્ચ તાકાતથી વજનનો ગુણોત્તર ઓકે. તો ઉચ્ચ તાકાતથી વજનનું ગુણોત્તર એટલે કે એ જે છે એનું વજન ઓછું હોય પણ એની જે તાકાત જે છે એક રીતે વધારે હોય. જેમ કે આપણે એક્ઝોસ્કેલેટનની વાત કરીએ છીએ ઓકે. તો એક્ઝોસ્કેલેટન તમને બધાને ખબર છે કે ભાઈ સૈનિક માટે એક રીતે વિકસાવવામાં આવેલું છે. તો આ જે છે તમારી જે ફિઝિકલ કેપેબિલિટીઝ છે મતલબ તમે જે છે 50 કિલોનું મતલબ સામાન જે છે એક રીતે એક જ હાથથી ઉચકી શકો છો. તો એવી કેપેબિલિટીઝ જે છે આ પ્રોવાઈડ કરી શકે છે. તો એવું જે મટીરિયલ જે છે આપણે બનાવી શકીએ છીએ. કાટ પ્રતિકારક હોય જેવી મતલબ કોઈ આપણે લોખંડ જેવી મતલબ કોઈ સ્ટીલની વસ્તુ છે તેના પર કોઈ કાટ પણ નહીં લાગે તો એ જે છે આપણે એક રીતે કોમ્પોઝિટ સામગ્રીમાં આવશે. ટકાઉપણું એટલે કે લાંબા સમય સુધી ચાલતું હોય. ડિઝાઇન જે છે લવચીક હોય એટલે કે મજબૂત પણ હોય પણ લચીલું પણ હોય એક રીતે ઓકે. થર્મલ અને ઇલેક્ટ્રિક જે ઇન્સ્યુલેશન હોય એટલે કે એ બધું જે છે એમાંથી પસાર ન થતું હોય કે રાસાયણિક પ્રતિકાર હોય એટલે કે એસિડ પડી જાય તો પણ એને કશું ના થાય. વિવિધ પૂર્ણ ગુણધર્મો આની અંદર જોવા મળતા હોય છે. તેને આપણે કોમ્પોઝિટ સામગ્રી તરીકે ગણી શકીએ છીએ કે પછી ઉદાહરણોમાં વાત કરીએ તો જેમ કે ફાઇબર ગ્લાસ થઈ ગયું, કાર્બન ફાઇબર રિઇન્ફોર્સમેન્ટ પોલિમર થઈ ગયું, કોન્ક્રીટ થઈ ગયું, પ્લાયવુડ થઈ ગયું. તો આ બધા જે છે રીતે આના ઉદાહરણ છે કે એપ્લિકેશનની વાત કરીએ તો એરોસ્પેસ સ્ટ્રક્ચરમાં એટલે કે કોઈ વિમાન બનાવવાનું છે, એરક્રાફ્ટ બનાવવાનું છે તેના માટે, પછી બોટલ માટે, રમતગમતના સામાન માટે, બળતણ કાર્યક્ષમ ઓટોમોબાઈલ્સમાં વજન ઘટાડવા માટે, પછી વિન્ડ ટર્બાઇન બ્લેડ્સમાં ઉર્જા કાર્યક્ષમતા માટે, સુરક્ષા સાધનોમાં મોટરસાયકલના હેલ્મેટ તરીકે ઓકે, મનોરંજક પ્રવૃત્તિ જેમ કે રમતના સાધનો. તો આ બધા માટે જે છે આ વસ્તુ ઉપયોગ કરી શકાય છે ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. તો આર્થિક સર્વે 2024-25 એ કડક ફ્રન્ટ ઓફ ધી પેક લેબલિંગ નિયમોને લાગુ કરવા માટે હાકલ કરી છે જેમાં ઉમેર્યું છે કે અલ્ટ્રા પ્રોસેસ ખોરાક વપરાશ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નબળો પાડવાનું એક મોટું પરિબળ છે ઓકે. હવે આના વિશે વાત કરીએ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વિશે. તો આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કોને કહે છે તો કે ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા ખાદ્ય ઉત્પાદનોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવે છે તો તેને આપણે શું કહેવાય અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કહે છે કે વધારે પડતા પ્રોસેસ કરેલા હોય તેનું ઓકે. તો રસોઈમાં જે છે અસાધારણ ઘટકો જેમ કે આપણે કૃત્રિમ સ્વાદ થઈ ગયો, કૃત્રિમ રંગો થઈ ગયા, પ્રિઝર્વેટિવ એટલે કે લાંબા સમય સુધી ચાલી શકે તો તેના માટે રસાયણો નાખવામાં આવતા હોય છે, ગળપણ અથવા તો ઇમલ્સિફાયર તો એ બધું નાખવામાં આવતું હોય છે જેથી એ જે છે એક રીતે એનો સ્વાદ એનહાન્સ કરી શકાય છે. મીઠું વધારે મતલબ મીઠું ગળ્યું લાગતું હોય તો તે બધું આપણે કરી શકીએ છીએ કે જેમ કે બર્ગર થઈ ગયું, ફ્રેન્ચ ફ્રાઈસ થઈ ગઈ, આપણે પછી આને શું કહે કે કેક થઈ ગયું
અને શું કહેવાય છે ડોનટ, હા, ડોનટ જે થઈ ગયું. તો આવું બધું જે છે એક રીતે જોવા મળતું હોય છે. ઓકે. આરોગ્ય પર અસર તો કે કાર્ડિયોવેસ્ક્યુલર બીમારી એટલે કે હૃદયની રોગની જે છે બીમારી થઈ શકે છે, ફેફસાની બીમારી થઈ શકે છે, સ્થૂળતા એટલે કે તમારું જે છે ઓબેસિટી આવી જાય એટલે કે તમે જે છે વધારે પડતા જાડા થઈ જાઓ, કોલેસ્ટ્રોલ જેવી, કેન્સર જેવી જે છે આપણે દીર્ઘકાલીન જે પરિસ્થિતિઓ સાથે જોડાયેલો છે. ઓકે. દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી જે છે આ વસ્તુ ચાલતી રહે છે. ઓકે. આવા રોગો. ત્યારબાદ બીજું શું છે આની અંદર? તો કે ઉમેરેલી ખાંડ અને ચરબી અને મીઠુંનું ઉચ્ચ સ્તર જોવા મળે છે, જે સ્વાદ વધારે છે પરંતુ સ્થૂળતા એટલે કે ઓબેસિટી, હૃદયના રોગો અને ડાયાબિટીસમાં ફાળો આપે છે. પછી આની અંદર જે છે કેલરી વધારે હોય છે, પણ એ જે છે પોષક તત્વોને એક રીતે અભાવ છે, જેમ કે વિટામિન થઈ ગયા, મિનરલ્સ થઈ ગયા, ફાઈબર થઈ ગયા, તો એ બધાની કમી હોય છે. કૃત્રિમ ઘટકો ધરાવે છે, ઓછામાં ઓછા પ્રોસેસ ખોરાકમાં જોવા મળતા નથી જેવા. ઓકે. જે ઉમેરણ દ્વારા એક રીતે વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે એના કારણો કે પછી વપરાશમાં સરળ હોય છે, ખૂબ જ આકર્ષક બનાવવા માટે રચાયેલો હોય છે, પણ વધુ પડતા વપરાશ તરફ દોરી જાય છે. ઓકે. જે મતલબ વધારે ને વધારે આપણે જો ઇન્ક્લુડ કરીએ, ખાવામાં રાખીએ, તો જે છે આગળ જતાં આપણને નુકસાન થઈ શકે છે. ઓકે. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ જોઈએ જેમ કે તો કે વાણિજ્યિક રીતે ઉત્પાદિત બ્રેડ થઈ ગઈ, નાસ્તાના અનાજ થઈ ગયા, કેક, ચિપ્સ, બિસ્કિટ થઈ ગયા, ફ્રાઈઝ થઈ ગયા, જામ, સોસ, મેયોનીઝ, આઈસ્ક્રીમ, પ્રોટીન પાવડર, પીનટ બટર, સોયા ચંક્સ, ટોફુ, એડિટિવ્સ, સ્થિત ખોરાક. ઓકે. પછી વાણિજ્યિક રીતે ઉત્પાદિત ચીઝ, માખણ ઉમેરણ સાથે પનીર, માંસ, છોડ આધારિત માંસ. ઓકે. અનાજ, બાજરી, શાકભાજીના શુદ્ધ લોટ, અહીં આપણે મેદાની વાત કરવામાં આવી છે. ઓકે. એનર્જી ડ્રિંક્સ, હેલ્થ ડ્રિંક્સ, પીણા, ફળોના રસ, તો આ બધું જે છે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. માઇક્રોપ્લાસ્ટિક. તો દિલ્હી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા તેના પ્રકારના પ્રથમ અભ્યાસમાં સમગ્ર રાજધાનીમાં ભૂગર્ભ જળના નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. કે તો માઇક્રોપ્લાસ્ટિક તો બધાને ખબર જ હશે કે ભાઈ માઇક્રો લેવલ પર હોય એટલે 5 mm કરતાં જે નાના ઓછા કણ હોય તો તેને આપણે પ્લાસ્ટિકના ટુકડા હોય તો તેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહે છે. કે તો તમે જોઈ શકો છો કે આંગળી પરથી કેટલું નાનું છે. કે તો આને માઇક્રોપ્લાસ્ટિક કહેવાશે. કે તો નિરંતર મોબાઈલ અને કુદરતી રીતે દૂર કરવા મુશ્કેલ છે. કે એટલે કે આ જે છે કુદરતી રીતે આપણે પાણીમાંથી દૂર નથી કરી શકતા. ઓકે. પ્રાથમિક માઇક્રોપ્લાસ્ટિકોને કહે છે કે ભાઈ વ્યાવસાયિક રીતે ઉપયોગ થતો જેમ કે નાના કણો, જેમ કે આપણે સૌંદર્ય પ્રસાધનો જેમ કે ફેસ વોશ થઈ ગયો, આપણે સેનિટાઈઝર થઈ ગયું, તો એવા બધામાં જે છે આપણે સોરી સેનિટાઈઝર નહીં, જેમ કે આપણે ફેસ વોશ થઈ ગયું, પછી બીજું શું આવે છે ભાઈ, મતલબ તમે જેટલું પણ મોં પર લગાડો છો કે તો તે બધી વસ્તુ થઈ ગયું. કે કપડામાંથી માઇક્રોફાઇબર્સ થઈ ગયા, તે બધામાંથી જે છે આ વસ્તુ જોવા મળે છે. કે ઉપયોગ સ્લીપ્સ અથવા તો ધોવાણ દ્વારા જે છે પર્યાવરણમાં પ્રવેશતા હોય છે, જેમ કે પાણી દ્વારા. મતલબ તમે ફેસ વોશ છે તો મતલબ મોઢું તો તમે વોશ બેસિનમાં ધોશો તો એ જે છે આગળ જઈને પાણીમાં જશે, એ જે છે પછી ભૂગર્ભમાં જશે, તો એક રીતે જે છે આગળ જેને પછી પાણીમાં જે છે એ રીતે ઇન્ક્લુડ થતું હોય છે. કે પછી ગૌણ માઇક્રોપ્લાસ્ટિક થઈ ગયા, જેમ કે પ્લાસ્ટિકની મોટી વસ્તુઓ જેમ કે પાણીની બોટલ થઈ ગઈ, તો એ જે છે ભંગાણનું પરિણામ છે. ભંગાણનું એટલે કે એક રીતે જે છે આનું ડિગ્રેડેશન થશે. ડિગ્રેડેશન એટલે કે ખવાણ થશે ધીમે ધીમે. ઓકે. જેમ કે સૂર્યકિરણો થઈ ગયા, પછી સમુદ્રના તરંગો થઈ ગયા, તો એને કારણે ભંગાણ થશે અને જે છે એ પણ નાના નાના આપણે એક રીતે વિભાજિત થશે અને ત્યારબાદ એ પણ એક રીતે પ્રદૂષણ થશે. ઓકે. તો આ રીતે વધશે આગળ. ઓકે. પછી આ જે છે બાયોડિગ્રેડ થતા નથી પહેલાં તો. કે એકઠા થાય છે અને પર્યાવરણમાં ચાલુ રહે છે. ત્યારબાદ દરિયાઈ જીવન દ્વારા પીવામાં આવે છે, જળચર જીવનને નુકસાન પહોંચાડે છે, ખાદ્ય શૃંખલા જેવી જે સચિવ છે, મતલબ જીવ સંચિત થઈ જાય છે. એક રીતે બાયોકમ્યુલેશન જોવા મળે છે. બાયોકમ્યુલેશન તો બધાને ખબર જ હશે કે ભાઈ એક જ પ્રાણીમાં જે છે એક રીતે ધીમે ધીમે જે છે પ્લાસ્ટિક મતલબ એક જ આપણે શું કહે કે ફિશ જે છે આપણે ફિશનું એક રીતે માછલીઓનું એક મોટું ટોળું હોય તો તેની અંદર જે છે આપણે માઇક્રોપ્લાસ્ટિક જોવા મળે છે. હવે આ માછલીઓનું જે મોટું ટોળું હતું તો તેને જે છે એક રીતે વેલ અથવા તો તમે શાર્ક ખાઈ જાય. ઓકે. તો તેની અંદર જે છે બાયો અક્યુમ્યુલેશન થયા. આની અંદર જે છે માછલીઓ મતલબ અલગ અલગ જે માછલીઓમાંની અંદર જે પ્લાસ્ટિક ભેગું થયું તેને આપણે બાયો અક્યુમ્યુલેશન કહીશું. એક જ પ્રજાતિમાં બાયો અક્યુમ્યુલેશન કહીશું. ઓકે. પણ બાયોમેગ્નિફિકેશન ક્યારે કહેશે કે ભાઈ એક જ આપણે પ્રજાતિ જે છેલ્લી પ્રજાતિ છે જે બધા માછલીઓ જે છે એના મતલબ બધી માછલીઓને ખાઈ જાય છે. ઓકે. તો વેલની અંદર જે છે બધું પ્લાસ્ટિક એક સાથે આવી જશે તો તેને આપણે બાયો મેગ્નિફિકેશન કહીશું. ઓકે. તો આ થઈ ગયું. પછી ઝેરી રસાયણો અને પ્રદૂષકોને વહન કરે છે, સજીવો અને ઇકોસિસ્ટમ માટે જોખમ ઊભું કરે છે. ઓકે. તો આ થઈ ગયું આપણું માઇક્રોપ્લાસ્ટિક. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. કુર્દિસ્તાન પ્રદેશ. તો તાજેતરમાં ભારતે ઈરાકમાં કુર્દિસ્તાન ક્ષેત્રના રહેવાસીઓને મદદ કરવા માટે તબીબી પુરવઠો મોકલ્યો છે. હવે કુર્દિસ્તાન જે છે એ કોઈ દેશ નથી. ઓકે. તો એ ખાસ યાદ રાખો. ઓકે. તો ભૌગોલિક રીતે જે છે મુખ્યત્વે કુર્દ જાતિ જે છે અહીંયા વસે છે. એક રીતે કુર્દ લોકો વસે છે. તમે જોઈ શકો છો તુર્કી છે, અર્મેનિયા છે, સિરિયા છે, ઈરાક છે, ઈરાન છે. તો આ બધા દેશોમાંથી જે છે રીતે જોવા મળે છે. કે પૂર્વમાં તુર્ક છે, ઉત્તરમાં ઈરાક છે, પશ્ચિમમાં ઈરાન. તો આ બધા આપણે જોઈ લીધું છે ઓલરેડી. ઓકે. તો અહીંયા બ્લેક સી થઈ ગયું, મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સમુદ્ર થઈ ગયું, રેડ સી થઈ ગયું, પર્શિયન ગલ્ફ થઈ ગયું, પછી કેસ્પિયન સી થઈ ગયું. ઓકે. તો તમે જોઈ શકો છો કે શહેરોની વાત કરતા આની અંદર જે છે એરબિલ તો એ જે છે રાજધાની છે, સુલેમાનિયા, દોહુક અને હલ બજા. ઓકે. તો આ બધા એના સિટીઓના નામ છે. ઓકે. ઇમ્પોર્ટન્ટ સિટી છે આના. ઓકે.
ત્યારબાદ વાત કરીએ તો આ જે છે પર્વતો જોવા મળે છે, જેમ કે ઝેગ્રોસ થઈ ગયું, વૃષભ પર્વત થઈ ગયું, નદીઓ જેમ કે ટાઇગ્રીસ થઈ ગયું, ગ્રેટર ઝબ નદીઓ થઈ ગઈ, તો એના માટે વસવાટને ટેકો આપે છે. પછી ભારતે જે છે તો ઓગસ્ટ 2016માં એરેબિયનમાં કોન્સ્યુલેટની સ્થાપના કરી. એક રીતે તમે જે છે એમ્બેસીની વાત કરવામાં આવે છે, તો તેને કોન્સ્યુલેટ પણ કહેવામાં આવે છે. કે ભારતીય વ્યવસાયો જે એબ્રિલ અને સુલેમાની યાહ જે વેપારમાં મેળાઓ અને પ્રદર્શનમાં ભાગ લે છે. પછી સ્ટીલ મિલો, ઓઇલ કંપનીઓ છે, બાંધકામના પ્રોજેક્ટ છે, તો એવા જે ક્ષેત્રમાં જે છે ભારતીય કામદારો પણ આ જગ્યાએ જે છે કામ કરે છે. ઓકે, તો આ થઈ ગયો આપણો કુર્દિસ્તાન પ્રદેશ. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. દેવી અહલ્યાબાઈ હોલકર. તો તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ લોકમાતા અહલ્યાબાઈ ત્રિશબ્દી સમારોહ સમિતિના સહયોગથી દેવી અહલ્યાબાઈ હોલકરના જીવન અને વારસા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. કે તો હોલકર તો બધાને ખબર જ હશે કે ભાઈ જે મરાઠાઓ હતા તેમના સંઘના જે છે અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ ગયા હતા. એક રીતે ફેમિલી જે છે અલગ અલગ થઈ ગઈ હતી. તો પેશવા જે છે એક રીતે પૂનામાં હતા, ભોસલે જે છે નાગપુરમાં હતા, સિંધિયા જે છે ગ્વાલિયરમાં હતા, હોલકર જે છે ઇન્દોરમાં હતા, અને ગાયકવાડ જે છે વડોદરા અથવા તો બરોડામાં હતો. ઓકે, તો આ બધાને ખબર જ હશે, ઇમ્પોર્ટન્સ આપણે ઇન્ફોર્મેશન છે. ઓકે, તો આમાં જે આપણે અહલ્યાબાઈ હોલકરની જો આપણે વાત કરીએ તો એ જે છે મહારાણી અહલ્યાબાઈ હોલકર જે છે મે 31 1725 થી 13 ઓગસ્ટ 1795 સુધી હતા. ઓકે, તો ભારત મરાઠા માલવા સામ્રાજ્યને હોલકર રાણી તરીકે ઓળખાય છે. ઓકે, તેઓ જે છે શાસન હેઠળ માલવાએ શાંતિ, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિકાસનો આનંદ માણ્યો છે. કે રાજધાની મહેશ્વર હતી. લશ્કરી યોગદાનની વાત કરીએ તો સસરા મલ્હારરાવ હોલકર દ્વારા જે છે પ્રશિક્ષિત આપવામાં આવેલું. એક રીતે અંગત રીતે સૈન્યને યુદ્ધમાં લઈ ગયેલા. તુકોજી રાવ હોલકરને આર્મી ચીફ તરીકે નિયુક્ત પણ કરેલા એમના દ્વારા. ઓકે, ત્યારબાદ વહીવટની વાત કરીએ તો સામાન્ય લોકોની સમસ્યાને આપણે સંબોધવા માટે દૈનિક જાહેર પ્રેક્ષકોનું આયોજન કરવામાં આવતું હતું. વાજપેયી અને નિષ્પક્ષ ન્યાય કરવામાં આવતો હતો. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો તેમના પોતાના પુત્રને મૂડીના ગુના માટે જે છે મૃત્યુદંડની સજા આપવામાં આવેલી. ઓકે, નિસંતાન વિધવાઓ પાસેથી મિલકત જપ્ત કરવામાં આવતી હતી, તે કાયદાને દૂર કરી દેવામાં આવેલો. ઓકે, પછી મહેશ્વર પ્રખ્યાત જે કાપડ ઉદ્યોગની સ્થાપના કરેલ, જે મહેશ્વર સાડી માટે જાણીતું છે અત્યારે. ઓકે, કવિતા અને વિદ્વાનોને તેમની રાજધાનીમાં બોલાવેલા. સમગ્ર ભારતમાં સેંકડો હિન્દુ મંદિરો અને ધર્મશાળાનું નિર્માણ કરાવેલું. 1780માં કાશી વિશ્વનાથ મંદિર છે તેને જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. બ્રિટિશ ઇતિહાસકાર જે જ્હોન કી છે એમના દ્વારા ધ ફિલોસોફર ક્વીન તરીકે ઓળખવામાં આવે છે એમને. ઓકે, તો આ થઈ ગયો આપણા રાણી અહલ્યાબાઈ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ. તો તાજેતરમાં પ્રકાશિત થયેલા એક કન્સલ્ટેશન પેપરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ જે છે અને હિતધારકોને વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ મીટ જેવા જે ઓવર ધ ટોપ કમ્યુનિકેશન સેવાઓ છે એમને નિયમન અંગે સૂચનો મોકલવાનું જણાવ્યું હતું. ઓકે, તો હવે ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલની જો આપણે વાત કરીએ તો અધ્યક્ષ અને 2 સભ્યો જોવા મળે છે, જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા હોય છે. ઓકે, આની અંદર જે છે અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જજ અથવા તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે છે. અન્ય સભ્યોમાં ઓછામાં ઓછા 2 વર્ષ માટે ભારત સરકારના સચિવ અથવા તો ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન, ઉદ્યોગ, વાણિજ્ય અથવા તો વહીવટમાં નિષ્ણાત હોય તો તે વ્યક્તિ જે છે આની અંદર હોઈ શકે છે. આગળ વાત કરીએ તો આ જે છે અધ્યક્ષ જે છે એક રીતે 4 વર્ષ સુધી અથવા તો 70 વર્ષની ઉંમર સુધી જે છે કામ કરશે, અને અન્ય સભ્યો જે છે 4 વર્ષ અથવા તો 65 વર્ષ સુધી જે છે કામ કરી શકે છે. ઓકે, મતલબ એ જગ્યાએ કામ કરી શકે છે. ઓકે, હવે સત્તાની વાત કરીએ છીએ તો કે ટેલિકોમ, બ્રોડકાસ્ટિંગ, આઈટી અને એરપોર્ટ ટેરિફ છે એ બાબતોને આવરી લે છે. ટેલિકોમ, બ્રોડકાસ્ટિંગ, એરપોર્ટ ટેરિફ માટે મૂળ અને અપીલ અધિકાર ક્ષેત્ર ધરાવે છે. તો આમાં તમે કન્ફ્યુઝ થઈ છો કે ભાઈ એરપોર્ટ ટેરિફ આવે કે નહીં, પણ એરપોર્ટ ટેરિફ પણ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે, સાયબર બાબતો માટે અપીલ અધિકાર ક્ષેત્ર જોવા મળે છે. પછી સાયબર એપેલેટ ટ્રિબ્યુનલ, એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી એપેલેટ ટ્રિબ્યુનલ સુધી 2017માં જે છે એક રીતે ઇન્ક્લુડ કરવામાં આવેલું. ઓકે, એક રીતે જે છે 2017માં જે છે એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી એપેલેટ ટ્રિબ્યુનલ જે છે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું. ઓકે, તો આ થઈ ગયું. બીજું શું છે આની અંદર તો કે વર્ષ 2000માં ટ્રાઈ જે એક્ટ દ્વારા જે 1997માં સુધારો કરીને તેની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, ટેલિકોમ સેક્ટર સેવા પ્રદાતાઓ અને ગ્રાહકોના હિતોના સંરક્ષણ માટે, ટેલિકોમ સેક્ટરના વ્યવસ્થિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે, ખાતરી કરવા માટે, વિવાદોનો નિકાલ અને અપીલના નિકાલ માટે જે છે આની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ હવે. ઓશન કોઓર્ડિનેશન મેકેનિઝમ. તો તાજેતરમાં યુનેસ્કોની આંતર સરકારી સમુદ્રશાસ્ત્રી આયોગ એટલે કે યુનેસ્કોની ઇન્ટર ઓશનોગ્રાફિક કમિશન છે એને મહાસાગર સંકલિત મેકેનિઝમ એટલે કે ઓશન કોઓર્ડિનેશન મેકેનિઝમની રચનાને સક્ષમ બનાવવા માટે એક MOU જે છે પર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, હવે ઓશન કોઓર્ડિનેશન મેકેનિઝમની જો આપણે વાત કરીએ તો એ જે છે 2014માં તેના 10 વર્ષના જે ક્લેમ સ્ટ્રેટેજિક એક્શન પ્રોગ્રામ જે છે એના હેઠળ સ્થાપિત કરવામાં આવેલો. ઓકે, તો આ જે ક્લેમ પ્લસ છે એ શું છે તેની વાત કરીએ તો કે ક્લેમ જે છે એક રીતે
કેરેબિયન એન્ડ ધ નોર્થ બ્રાઝિલ સેલ્ફ લાર્જ મેરીટાઈમ ઇકોસિસ્ટમ છે ઓકે, જે ક્લેમ રિજન તરીકે ઓળખવામાં છે, જે કેરેબિયન આપણે સમુદ્ર કહે છે તો તેને રિલેટેડ છે ઓકે. હવે આ જે છે કેરેબિયન અને ઉત્તર બ્રાઝિલ સેલ્ફ લાર્જ મેરીટાઈમ ઇકોસિસ્ટમ છે એના પ્રદેશમાં વહેંચાયેલું જીવન દરિયાઈ સંગઠનનું ટકાઉ સંચાલન માટેનું કામ કરે છે કે 20થી વધુ દેશો આની અંદર જોવા મળે છે. યુનાઇટેડ નેશનની એજન્સીઓ અને પ્રાદેશિક સંસ્થાઓ પણ ભાગ લે છે ઓકે. આ શું કામ કરે છે તો કે વસવાટના અધોગતિ, પ્રદૂષણ અને બિનટકાઉ જે માછીમારી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે. એના માટે બેટર શાસન, સંસાધન સંચાલન અને વ્યૂહરચના અને ક્રિયાઓને પ્રાધાન્ય આપવાનું કામ કરે છે ઓકે. તો આનું આ જ કામ છે ઓકે. તો એના સાથે જે છે રીતે મળીને બનાવવામાં આવ્યું છે આને ઓકે, જે આપણું ઓશન કોર્ડિનેશન મિકેનિઝમ છે તેને ઓકે. હવે એ જે છે કે રીતે ટકાઉ દરિયાઈ સંસાધન વ્યવસ્થાપન માટે સહયોગી માળખું બનાવવાનું કામ કરે છે. ટકાઉ મત્સ્ય ઉદ્યોગ છે, ઇકોસિસ્ટમનું પુનઃ આપણે સ્થાપન કરવાનું છે, પ્રદૂષણ નિયંત્રણ કરવાનું છે, પછી કાર્બન વિકાસ કરવાનો છે, દરિયાઈ અવકાશી આયોજન માટે કામ કરવાનું છે, દરિયાઈ સંરક્ષિત વિસ્તાર પર ક્રિયાઓનું સંકલન કરવાનું, તો એના બધા માટે કામ કરે છે ઓકે. ઉત્તર બ્રાઝિલ સેલ્ફ લાર્જ મરીન ઇકોસિસ્ટમ સહિત વિશાળ કેરેબિયન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કરે છે. જે આપણે ક્લાઇમ પ્લસની વાત કરીએ તો તેની જ વાત કરવામાં આવી રહી છે ઓકે અહીંયા. તો આ થઈ ગયું. નેક્સ્ટ વાત કરીએ તો કે આ જે છે દેશોના આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, અને મુખ્ય હિસ્સેદારોને સામેલ કરે છે ઓકે. ભંડોળની વાત કરીએ તો $15 મિલિયન જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો તેના પ્રોજેક્ટ માટે 2024 થી 2028 દ્વારા જે વૈશ્વિક પર્યાવરણ સુવિધા જે છે રીતે કામ સ્થાપિત કરવાની છે ઓકે. ત્યારબાદ મહત્વની વાત કરીએ તો મહાસાગર આબોહવા અને જૈવ વિવિધતાને જોડાણને સંબોધે છે. ટકાઉવાદી સંગઠન અર્થતંત્ર વિકાસને પ્રોત્સાહન આપે છે. સંવેદનશીલ સમુદાયોને પ્રાધાન્ય આપવાનું કામ કરે છે. તો આ રીતે જે છે હેલ્પ કરવાનું કામ કરે છે ઓકે. આપણે આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેરેબિયન સમુદ્ર ઓકે. કેરેબિયન મહાસાગર ઓકે. તો ક્યાં આવે છે તો કે ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે ઓકે. કઈ જગ્યાએ છે તો આપણે મેપમાં જોઈ લઈએ તો વધારે ખબર પડે ઓકે. તો તમે જોઈ શકો છો કેરેબિયન સમુદ્ર અહીંયા આવેલું છે કે, તો આ થઈ ગયો અહીંયા જે છે કેરેબિયન સમુદ્ર આવેલું છે ઓકે. ઉત્તર એટલાન્ટિક મહાસાગર જોવા મળે છે, તો આ જે છે આપણે કેરેબિયન સમુદ્ર અહીંયા જોવા મળે છે કઈક રીતે. તો આ થઈ ગયું ઓકે. હવે આગળ વાત કરીએ બીજું શું છે તો કે આ જે છે મેક્સિકોના અખાતની દક્ષિણે આવેલું છે. તમે જોઈ શકો છો ગલ્ફ ઓફ મેક્સિકો છે, તો તેની એક રીતે દક્ષિણે જોવા મળે છે ઓકે. અને સારાગાસો સમુદ્ર, તો આપણે જે અત્યારે વિસ્તાર જોઈએ તો એ જે છે નોર્થ એટલાન્ટિક ઓશન છે, તો આટલે જે મોટો જે ગાર બને છે, આ તમે જોઈ શકો છો અહીંયા જે ગાર બને છે તો તેને એક રીતે સરોગાસી સી કહેવામાં આવે છે. તો તેના એક રીતે દક્ષિણ પશ્ચિમમાં જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું. હવે ક્યુબા, જેમિકા, પછી હેતી અને ડોમિનિક રિપબ્લિક, તો આ બધા દેશો અહીંયા આવેલા છે, તમે જોઈ શકો છો આની અંદર ઓકે. દેખાડી દઈએ ઓકે. તો આ થઈ ગયું આપણે ક્યુબા, પછી આપણે હેતી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો થઈ ગયું, ડેમોક્રેટિક ડોમિનિકન રિપબ્લિક ઓકે. પછી પુર્ટોરિકો, તો આ બાજુમાં પુર્ટોરિકો થઈ ગયું ઓકે. તો આ બધા છે જેને આપણે ગ્રેટર એન્ટિલિસ કહેવામાં આવે છે કે ગ્રેટર એન્ટિલિસ એટલે કે આપણે એક રીતે મોટા દ્વીપ સમૂહનો એક રીતે સમૂહ ઓકે. ત્યારબાદ આ લેસર એન્ટિલિસ પણ અહીંયા જોવા મળે છે. લેટર એન્ટિલિસમાં વર્જિના ટાપુ થઈ ગયા, ત્રિનિદાદ થઈ ગયા, અને ટોબોગો થઈ ગયો. તો આ બધા વિસ્તાર જે છે આની અંદર આવેલો છે કે વર્જિના આઇસલેન્ડ તમે જોઈ શકો છો. પછી આવી જે ટોબોગો જે છે અહીંયા જોઈ શકો છો, આયરો ટોબોગો ઓકે. પછી ત્રિનિદાદ થઈ ગયું. તો આ બધા અહીંયા જે છે લેસર એન્ટિલિસમાં આવે છે, એક રીતે નાના ટાપુઓનો સમૂહ કહી શકાય એક રીતે ઓકે. તેને લેસર એન્ટિલિસ કહેવામાં આવે છે કે. તો આ થઈ ગયું આપણું કેરેબિયન સી ઓકે. પછી દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલા અને કોલંબિયા, તો તમે જોઈ શકો છો વેનેઝુએલા, અને આ થઈ ગયું વેનેઝુએલા, આ થઈ ગયું કોલંબિયા ઓકે. પછી આપણે પનામા, તો પનામા કેનાલ અહીંયા આવેલી છે, બધાને ખબર છે અહીંયા ઓકે. પનામા કેનાલ અહીંયા છે. ત્યારબાદ કોસ્ટારિકા થઈ ગયું, પછી નિકારાગ્વા થઈ ગયું, પછી આપણે હોન્ડારાસ થઈ ગયું, પછી બેલીઝ થઈ ગયું, ગ્વાટેમાલા થઈ ગયું, મેક્સિકો થઈ ગયું. તો આ બધા વિસ્તાર જે છે અહીંયા આવેલું છે કે મેક્સિકો જે છે પૂર્વ કિનારે આવેલું છે કે. તો આ બધા વિસ્તાર આવેલો છે અહીંયા ઓકે. બીજું શું છે આપણે કેરેબિયન સીમાં તો કે કેમેન ટ્રોફ જે છે અહીંયા જે છે સૌથી ઊંડો બિંદુ છે. તો તમે જોઈ શકો છો કેમેન ટ્રોફ જે છે અહીંયા સૌથી ઊંડું બિંદુ છે ઓકે. ત્યારબાદ બીજા ક્રમનું સૌથી મોટું બેરિયર રીફ જે છે તો મેસો અમેરિકન બેરિયર રીફ. તો સૌપ્રથમ પહેલા નંબરનું કયું છે તો બધાને ખબર છે કે આફ્રિકન બેરિયર રીફ જે છે આપણે ગ્રેટ બેરિયર રીફ જે આપણે કહે છે ગ્રેટ આફ્રિકન બેરિયર રીફ, તો તે જે છે પ્રથમ નંબરનું છે બેરિયર રીફ ઓકે. અને ત્યારબાદ જે છે બીજા નંબર પર આપણે મેસો અમેરિકન બેરિયર રીફ આવે છે કે એ જે છે કેરેબિયન સમુદ્રમાં આવે છે. તો બસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે. તો એ જે છે અહીંયા કશે આવેલું છે આ મેક્સિકો, મતલબ આ જે છે રીતે મેપમાં જોઈ લઈએ તો વધારે ખબર પડે. તો આજે જે આપણે મેક્સિકોનો વિસ્તાર થઈ ગયો, તો આ જે આપણો આખો પ્રદેશ છે તો એ જે છે આપણે બેરિયર રીફમાં આવે છે ઓકે. તો આ થઈ ગયું. ત્યારબાદ મેક્સિકો છે, બેલીઝ છે, ગ્વાટેમાલા અને હોન્ડારુસ સાથે 1000 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ બધા વિસ્તારમાં જે છે રીતે આપણે જે મેસો અમેરિકન બેરિયર જે છે આવેલું છે કે મુખ્ય અખાત અને ખાડીઓની વાત કરીએ તો ગોનોવેનો અખાત થઈ ગયો. ત્યારબાદ અહીંયા જ બધા આવેલા છે કે ગોનોવેનો અખાત થઈ ગયા, પછી વેનેઝુએલાનો અખાત થઈ ગયો, પછી જે દેશના નામ છે તો એ ડેરિયાનો અખાત થઈ ગયો, ગલ્ફ દે મોસ્કીટો થઈ ગયું, પરિયાનો અખાત થઈ ગયો, હોન્ડારોસનો અખાત થઈ ગયો. તો આ બધા વિસ્તાર જે છે અહીંયા આવેલા છે ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની અમે વાત કરીએ ઓન્કોસેરિયાસિસ. તો તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠન નાઇજરને
ઓન્કોસેરસિયાસિસ જે છે નાબૂદી માટે માપદંડો પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા દેશે જે છે ઓન્કોસેરિયાસિસ જે એક રીતે નાબૂદ કર્યું છે, તો નાઇજીરિયા જે દેશ છે તેને નાબૂદ કર્યું છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે, તો આ શું છે તો કે આને જે છે નદી અંધત્વ અથવા તો રિવર બ્લાઇન્ડનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજા કોઈ નામ છે તો ઓકે, આજે જે પરોપજીવી કૃમિ જે ઓન્કોસેરકા વોલ્વ્યુલસ છે તો એના દ્વારા થાય છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે. ઓકે, નેગ્લિજેબલ ટ્રોપિકલ ડિસીઝ છે. ઓકે, હવે આ જે છે લક્ષણોની વાત કરીએ તો તીવ્ર ખંજવાળ આવવી, ત્વચાની સ્થિતિને વિકૃત કરી નાખવી, કાયમી અંધત્વ સહિત દ્રષ્ટિની ક્ષતિ થઈ જવી, તો આ બધું આની અંદર જોવા મળે છે. ઓકે, હવે આ જે છે કોના દ્વારા ફેલાય છે તો કે ચેપગ્રસ્ત બ્લેક ફ્લાય છે. ઓકે, જીનસ સિમ્યુલેલિયમ છે. ઓકે, તો તેના કરડવાથી ફેલાય છે. પેટા સહારન આફ્રિકા, યમન, લેટિન અમેરિકા જેવા ભાગોમાં ગ્રામીણ વિસ્તારોમાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે સારવારની વાત કરીએ તો એક જે છે સામૂહિક દવા જોવા મળે છે જેનું નામ છે આઇવરમેક્ટિન. ઓકે, તો એના પર આધારિત સારવાર છે. ન્યૂનતમ 80% જેટલું રોગનું નિવારણ કવરેજ જે છે આવશ્યક છે આની અંદર. ઓકે, ત્યારબાદ કોલંબિયા, એક્વાડોર, મેક્સિકો, ગ્વાટેમાલા, નાઇજર, તો આ બધા દેશોમાં જે છે આ મુક્ત થઈ ગયા છે જે ઓન્કોસેરિયાસિસ જોવા મળે છે તેનાથી. ઓકે, WHO દ્વારા ચકાસેલું છે આ વસ્તુ. ઓકે, પછી આપણે ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો એટલે કે નિગ્લિજેબલ જે ટ્રોપિકલ ડિસીઝ કોને કહે છે તો કે ટોટલ 20 જેટલી ડિસીઝ છે તેને આપણે નિગ્લિજેબલ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ, જેમાં વિકાસશીલ પ્રદેશોમાં ઓછી આવક ધરાવતી વસ્તીમાં ઉષ્ણકટિબંધીય ચેપ સામાન્ય જોવા મળે છે. કે જે વાયરસ થઈ ગયા, બેક્ટેરિયા થઈ ગયા, પ્રોઝોટોવા થઈ ગયા, હેર્મિટ થઈ ગયો, તો એના દ્વારા ફેલાતા હોય છે અને વૈશ્વિક સ્તરે 1 અજબથી પણ વધુ લોકોને અસર કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નાના મોડ્યુલર રિએક્ટર. તો નાણામંત્રીએ તાજેતરમાં સ્વદેશી સ્મોલ મોડ્યુલર રિએક્ટર વિકસાવવા માટે 20,000 કરોડ ન્યુક્લિયર એનર્જી મિશનની જાહેરાત કરી હતી. હવે નાના મોડ્યુલર રિએક્ટરની જો આપણે વાત કરીએ છીએ તો 3,000 મેગાવોટ્સ ઇલેક્ટ્રોન્સ સોરી મેગાવોટ્સ જે ઇલેક્ટ્રિસિટીના મહત્તમ ઉત્પાદન સાથે નાના પરમાણુ રિએક્ટર જે છે 7.2 મિલિયન કિલોવોટ્સ અવર જે પ્રતિ દિવસ જે છે ઉત્પાદિત કરી શકે છે. જ્યારે મોટા રિએક્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ જે છે 1,000 મેગાવોટ્સ ઇલેક્ટ્રિસિટી કરતા 24 મિલિયન કિલોવોટ્સ પ્રતિ દિવસ જે છે કામ કરી શકે છે એક રીતે. ઓકે, વિશેષતાની વાત કરીએ તો પરંપરાગત રિએક્ટર કદનો અપૂર્ણાંક છે એક રીતે નાનો આપણે એક રીતે ભાગ કહી શકાય. કે એક રીતે સરળ પરિવહન કરી શકાય છે. સ્થાપના માટે ફેક્ટરી એસેમ્બલી સિસ્ટમ જોવા મળે છે અને તો એને કારણે છે એક રીતે એસેમ્બલ કરી શકાય છે ઇઝીલી. તો એના કારણે જે આપણે મોટું જે જગ્યા જોઈએ છે તેની પણ જરૂર નથી પડતી. ઉર્જા માટે ગરમી પેદા કરવા માટે અણુ વિભાજનનો ઉપયોગ કરે છે, એક રીતે ફિઝન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. ઓકે, જે આપણે ફિઝન મટીરિયલ ને બધા યુરેનિયમ ને બધાની વાત કરીએ છીએ તો ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એ થાય છે આની અંદર, પણ નાના સ્કેલ પર થશે. ઓકે, નાના ભૌતિક પદ ચિહ્નોની અંદર જોવા મળે છે. મૂડીરોકાણમાં ઘટાડો થઈ જાય છે કેમ કે આપણે મોટા લેવલ પર બનાવવાનું નથી. ફેક્ટરી બિલ્ડ થઈ ગયું, ઓન સાઇટ બાંધવામાં આવી શકે છે. પરંપરાગત જે રિએક્ટર છે એના વિપરીત છે આ વસ્તુ. ઓકે, કેમ કે આપણે જે પરંપરાગત રિએક્ટરની વાત કરીએ તો મોસ્ટલી જે છે સિટીની બહાર આપણે બનાવતા હોય છે, જે ત્યાંથી પછી આપણે શું કહે કે લાંબા વાયરો નાખશું ને ત્યારબાદ જે છે વીજળી જે છે કંપની સુધી પહોંચાડતા હોય છે. તો એ વસ્તુ જે છે આની અંદર કરવાની જરૂર નથી પડતી. ઓકે, મોટા પ્લાન્ટ માટે શક્ય ન હોય તેવા સ્થાનો મોટા માટે યોગ્ય છે એક રીતે. ઓકે, વધારાની શક્તિ ઉમેરે છે. ઉન્નત સુરક્ષા અને અપ્રસાર જોવા મળે છે આની અંદર. ઓકે, અન્ય સ્ત્રોત સાથે એનર્જી હબમાં એકીકૃત કરી શકાય છે, જેમ કે વીજળી બનાવવી હોય, ઔદ્યોગિક ગરમી પ્રોવાઈડ કરવી હોય, ડિસ્ટ્રિક્ટ આપણે હીટિંગ કરવું હોય, હાઇડ્રોજન ઉત્પાદન કરવું હોય, તો એના માટે પણ આ વસ્તુ જે છે મહત્વની બને છે. તો આ થઈ ગયું નેનો આપણું રિએક્ટર. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હેનિપા વાયરસ. તો કેમ્પ હિલ વાયરસ નિપાહ સંબંધિત હેનિપા વાયરસ જે છે તાજેતરમાં ઉત્તર અમેરિકામાં શોધી કાઢવામાં આવ્યો છે, જે સંભવિત ફાટી નીકળવાથી ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઓકે, હવે હેનિપા વાયરસની જે આપણે વાત કરીએ છીએ તો એ જે છે ઝૂનોટિક નેગેટિવ સેન્સ આરએનએ વાયરસ ફેમિલી પેરામિક્સોવેરિડે છે, તો ત્યાંથી બિલોંગ કરે છે. ઓકે, અને આ જે છે ફ્રૂટ બેટ જે આપણે જોવા મળે છે ચામાચીડિયું જે ટેપોપસ પ્રજાતિ છે. ઓકે, એમાંની જે ફ્રૂટ બેટ આપણે કહીએ છીએ કે તો તેમાંથી તેના દ્વારા ફેલાય છે. ઓકે, તો આ જે છે હેડ્રા વાયરસ જે ઓસ્ટ્રેલિયામાં ઓળખાય છે, જે મૃત્યુ જે છે 70% સુધી જોવા મળે છે. અને પછી નિપા વાયરસ જે દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે, મલેશિયા બાંગ્લાદેશમાં ફાટી નીકળવાથી સાથે જોડાયેલો છે, જે કેસ મૃત્યુદર 40 થી 75% જેવો જોવા મળે છે. ઓકે, તો તેની સાથે જોડાયેલું છે એક રીતે જે હેનિપા વાયરસ છે તે પણ. ઓકે, હવે આ જે છે ચેપગ્રસ્ત પ્રાણીઓ જેમ કે ચામાચીડિયા થઈ ગયા, ઘોડા થઈ ગયા, ડુક્કર થઈ ગયું, તો એના દ્વારા સીધો સંપર્ક કરવામાં હોય તો તેના દ્વારા ફેલાઈ શકે છે. દૂષિત ખોરાક અથવા તો પાણીનો વપરાશથી ફેલાઈ શકે છે. માનવથી માનવ પ્રસારણ જે છે થઈ શકે છે, જેમ કે શરીરનું પ્રવાહી નજીકનો સંપર્ક અથવા શ્વસનના ટીપા, તો આ બધું જે છે આપણે થાય આ વસ્તુની તો એના કારણે ફેલાઈ શકે છે થઈ શકે છે. ઓકે, લક્ષણોની જે વાત કરીએ તો ચક્કર આવવા, માથાનો દુખાવો, તાવ થવો, તો આ બધું જોવા મળે છે. ગંભીર મૂંઝવણ, અસામાન્ય પ્રતિક્રિયાઓ થઈ ગયા, હુમલા થઈ ગયા, કોમામાં માણસ જતો રહે તો ત્યાં સુધી જોવા મળી શકે છે. જીવલેણ કેમ છે તો કે જન્મજાત રોગ પ્રતિકારક જે પ્રતિભા છે તેને અવરોધિત કરતા પ્રોટીનને એન્કોડ કરે છે, એટલે કે તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે તેને એન્કોડ કરીને તેના પર જ હુમલો કરે છે, જેને કારણે વાયલ પ્રતિકૃતિને મંજૂરી આપે છે. ઓકે, સારવારની વાત કરીએ તો લાક્ષણિક સારવાર જોવા મળે છે આની અંદર. ઓકે, હજુ સુધી કોઈ પણ રસી અથવા તો કોઈ એન્ટીવાયરલ દવાનો વિકાસ કરવામાં આવ્યો નથી. ઓકે, આના દ્વારા. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ.
ઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશીપ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ સ્કીમ. તો તાજેતરમાં નિક્સી એટલે કે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે, તો એને ઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશીપ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે જે ઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશીપ એન્ડ કેપેસિટી બિલ્ડિંગની જો વાત કરીએ તો ભારતીય નાગરિકોમાં ઇન્ટરનેટ ગવર્નન્સમાં જાગૃતિ લાવવા માટે કુશળતા વિકસાવવાની વાત કરવામાં આવી છે કે આની અંદર આઈસ્ટાર સંસ્થાઓ જેમ કે આઈસીએનએન છે, આઈએસઓસી છે, આમાં બધા ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો તેના સાથે વૈશ્વિક ઇન્ટરનેટ શાસન પ્રતિક્રિયાઓમાં અસરકારક રીતે જોડવા માટે સજ્જ કરે છે. ઓકે, ઉભરતા ઇન્ટરનેટ અને ગવર્નન્સના મુદ્દાઓને સંબોધવા માટે કામ કરે છે, ઉકેલા માટે સ્થાનિક પ્રતિભાને ઉછાળવાનું કામ કરે છે. એક રીતે તમારે ઇન્ટર્નશીપ કરવાની, તમે બધું જ આ બધી ઇન્ટરનેટ ગવર્નન્સ જાગૃતિ લાવવાનું ને એ બધા માટે કામ કરી શકો છો. ઓકે, પછી આની અંદર શું કહેવાય કે દ્વિવાર્ષિક ઇન્ટર્નશીપ જોવા મળે છે, જે 6 મહિનાનો કાર્યકાળ છે અને બીજો 3 મહિનાનો કાર્યકાળ પણ આની અંદર જોવા મળે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે આની અંદર જે છે આઈસીએએનએન છે, એપીઆઈએનઆઈસી થઈ ગયું, એપીટીએલડી થઈ ગયું, તેવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એના નિષ્ણાંતો સ્પેશિયલાઇઝ ઇન્ટરેસ્ટના ગ્રુપ છે એના સભ્યો થઈ ગયા, નિવૃત્ત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ થઈ ગયા, માન્ય સંસ્થાઓના ફેકલ્ટીઓ થઈ ગયા. તો એના દ્વારા જે છે માર્ગદર્શન આપવામાં આવશે. જે ઇન્ટર્ન્સ હશે, જે તમે જો ઇન્ટર્ન્સ તરીકે કામ કરતા હોય તો તેમને ઓકે લાભો આપવામાં આવશે કે દર મહિને જે છે 20,000નું એક રીતે નિશ્ચિત સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ફરજિયાત આઉટરીચ કાર્યક્રમમાં ચલાવવા માટે સમર્થન પણ આપવામાં આવશે આના દ્વારા. ઓકે, ત્યારબાદ બીજું શું છે નિક્સીની વાત કરીએ તો કે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા કહીએ છીએ કે તો 19 એની સ્થાપના કરવામાં આવેલી બિન લાભકારી સંસ્થા તરીકે વિભાગ 8ની અંદર. ઓકે, આ જે છે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ જે સ્થાપિત કામ આવે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા હેઠળ આવે છે કે ભારતના ઇન્ટરનેટનો ઉપયોગ અને તેના ઉપયોગને વધારવાનું કામ કરે છે, જનતા માટે ઇન્ટરનેટ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવાનું કામ કરે છે, માળખાગત સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે. ઓકે, તો આ બધું કામ કરે છે જે નિક્સી છે તે. ઓકે, નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે આ જે છે ઇન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટનું નિર્માણ કરવાનું કામ કરે છે. પછી .in જે આપણે કોઈ પણ ગવર્મેન્ટ .in જે આપણે શું કહે કે કોઈ પણ વેબસાઇટ છે તો તેની પાછળ .in લાગતું હોય તો એ જ એને જે છે ડોમેન ડિજિટલ ઓળખ આપવાનું કામ કરે છે. પછી ઇન્ડિયન રજિસ્ટ્રી ફોર ધ ઇન્ટરનેટ નેમ્સ એન્ડ નંબર્સ, જેમ કે આપણે આઈપી એડ્રેસ જે કહે છે કે તો ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 થઈ ગયું, ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 થઈ ગયું, તો એ સરનામા જે છે આપવાની લેવાનું સુવિધા આપવાની પણ સુવિધા કામ કરે છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ઇન્ડિયન સસ્ટેનેબલ નેચરલ રબર પ્લેટફોર્મ. તો તાજેતરમાં રબર બોર્ડ જે ઇન્ડિયન સસ્ટેનેબલ નેચરલ રબર અને આઈએનઆર કનેક્ટ છે તો એ નામની બે નવી પહેલો જે છે શરૂ કરવામાં આવી છે. હવે એનો ઉદ્દેશ્ય શું છે? જે ઇન્ડિયન સસ્ટેનેબલ નેચરલ રબર તો એ જે છે યુરોપના બજારોમાં લક્ષ્ય બનાવીને રબર સપ્લાય ચેનમાં હિસ્સેદાર માટે પાલનની સુવ્યવસ્થિત કરવાનું છે. એટલે કે આપણે જે છે યુરોપના દેશોને આપણે ઇન્ડિયામાંથી રબરનું સપ્લાય કરી શકીએ તો એના માટે કામ કરવાનું છે. કે ભારતીય રબર ઇકોસિસ્ટમ સાથે યુરોપિયન યુનિયન ડિફોરેસ્ટેશન રેગ્યુલેશન છે એનું પાલન સરળ બનાવે છે. એટલે કે જે યુરોપિયન યુનિયન છે તો એનો જે એક રીતે સ્ટાન્ડર્ડ જોવા મળે છે કે ભાઈ તમારું જે રબર આવે છે તો એ આ સ્ટાન્ડર્ડનું તો હોવું જોઈએ, આના કરતાં ખરાબ ક્વોલિટી ના હોવું જોઈએ, આનું જે એક રીતે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે જોવું જોઈએ. તો તેના માટે જે છે એનું આપણે એક રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કામ કરે છે. કે રબર ઉત્પાદનના મૂળ ચકાસણી કરીને અથવા તો યુરોપ ડીઆર છે એના પાલનની પુષ્ટિ કરવા માટે ટ્રેસેબિલિટી પ્રમાણપત્રો જાહેર કરે છે. એટલે કે જે રબર હશે તો એ જે છે EUDR એટલે કે યુરોપિયન યુનિયન ડિફોરેસ્ટેશન રેગ્યુલેશનને જો ફોલો કરતા હશે તો તેના માટે એક રીતે પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી જે યુરોપમાં જે આ રબર મોકલવામાં આવે તો એ જે છે રિજેક્ટ ના થઈ જાય એ રીતે. ઓકે, તો આ વસ્તુ જોવા મળી રહી છે. કે વૈશ્વિક બજારમાં ભારતીય કુદરતી રબરને સ્પર્ધાત્મક અને જવાબદાર પસંદગી તરીકે સ્થાન આપવાનું છે. કે ટકાઉ ઉત્પાદન માટે નવા માપદંડો સ્થાપિત કરે છે અને ઉદ્યોગો માટે લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ઓકે, ત્યારબાદ બીજું છે આઈએનઆર કનેક્ટ. તે જે છે વાવેતર ઉત્પાદકતા વધારવા માટે બિન ઉપયોગી રબર હોલ્ડિંગ્સના ઉત્પાદકોને રસ ધરાવતા દત્તક લેનારાઓ સાથે જોડે છે અને વેબ આધારિત પ્લેટફોર્મ છે. ઓકે, એટલે કે જેને રબરના આપણે લિક્વિડ જોવા મળે છે, બધાને ખબર જ હશે કે ભાઈ રબરના એક રીતે ઝાડ હોય છે તો તેના એક રીતે થડમાં જે છે આપણે કટ મારતા હોય છે અને તેમાંથી રબરનું એક રીતે લિક્વિડ નાખતો હોય છે અને ત્યારબાદ જે છે આપણે પ્રોસેસ કરીને જે છે રબર બનાવતું હોય છે. આ વસ્તુ પ્રોસેસ બધાને ખબર જ હશે. ઓકે, તો આ જે છે મતલબ જે રસ કાઢે છે અને જે મેન્યુફેક્ચર કરે છે તો એ બંનેને જોડવા માટેનું કામ કરે છે જે આઈએનઆર કનેક્ટ છે તે. ઓકે, બધા ભાગ લેનાર જે પક્ષો છે અને વિશ્વસનીયતાની ખાતરી કરે છે, એમના માટે પ્રમાણપત્ર આપે છે, જરૂરિયાત મુજબ ઉત્પાદન વ્યવસ્થાપન અને ટકાઉ પ્રથામાં તાલીમ પૂરી પાડે છે, પ્રમાણિત ટેપરની વ્યાપક યાદી પ્રદાન કરે છે. તો એને કારણે જે છે મહત્વનું છે. કે જ્યારે રબરની વાત કરે છે તો રબર જે છે મોસ્ટલી બ્રાઇટ ઇનડાયરેક્ટ લાઇટ જોઈએ છે અને એક રીતે ડાયરેક્ટલી લાઇટ જે છે એના માટે ખરાબ છે. ઓકે, સાઇઝની વાત કરીએ તો 12 ફીટ જેટલા ઊંચા જોવા મળે છે. કે ટેમ્પરેચરની વાત કરીએ તો તાપમાન જે છે 21 થી 26 ડિગ્રી સેલ્સિયસ અને આપણે રાત્રે જે છે 15 થી 21 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે છે. કે પછી આ જે છે હાઉસ પ્લાન્ટ છે એક રીતે. ઓકે, વોટરની વાત કરીએ તો સોઇલ ડ્રાય હોય ત્યારે એને પાણીની જરૂર પડે છે. પછી એક મંથમાં જે છે એને ફોલ એન્ડ વિન્ટર જોઈએ છે. કે એક રીતે ફર્ટિલાઇઝર જે છે એક રીતે એક મંથમાં એક વખત આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હાઈ હ્યુમિડ અને
મતલબ 2 વખત જે છે એક અઠવાડિયામાં 2 વખત જે છે ઝાકળ જેવું થવું જોઈએ. ઓકે, એક રીતે એવું વાતાવરણ હોવું જોઈએ. તેને કારણે મતલબ ત્યારે જે છે રબર જે છે ઉગી શકે છે એક રીતે. ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.